ચલો, વિષય નવો ચર્ચામાં લઈએ, બંધારણ. બરોબર. હવે સૌથી પહેલા તો આપણે આનો મતલબ સમજીએ કે આપણે બંધારણ કોને કહીશું. સરળ ભાષામાં બંધારણ કોને કહેવાય? તો ચોક્કસ વ્યવસ્થાને ચલાવવા માટે જે કોઈ પણ નીતિ નિયમો, સિદ્ધાંતો અથવા તો અન્ય કોઈ બાબતો એનો તમે કોઈ દસ્તાવેજમાં સંગ્રહ કરેલો રાખેલો હોય, જેના આધાર ઉપર તમે ચોક્કસ વ્યવસ્થાને ચલાવવા માટે પ્રતિબદ્ધ હશો, તો આપણે એ જ દસ્તાવેજને સરળ ભાષામાં શું કહીએ? બંધારણ. મતલબ શું થયો? બંધારણ એવું નથી કે કોઈ દેશનું જ હોય. બંધારણ તો કોઈ સંસ્થાનું પણ હોઈ શકે, અથવા તો કહી શકાય કોઈ સંગઠનનું પણ હોઈ શકે, અથવા તો કોઈ સમાજનું પણ હોઈ શકે, અથવા તો કોઈ કંપનીનું પણ હોઈ શકે, અને કોઈ દેશનું પણ હોઈ શકે. ઘણા બધા સમાજ પણ પોતાનું બંધારણ બનાવતા હોય છે. હમણાં તો બહુ ચાલે છે. કોઈ કંપની પણ પોતાનું બંધારણ સ્થાપિત કરીને બેઠી હશે. તમે કંપનીમાં એપ્લાય કરો જોબ માટે અને તમને ઇન્ટરવ્યુ માટે બોલાવે, તમારું સિલેક્શન થાય, તો પછી ત્યાં તમારી પાસે ઘણી બધી સિગ્નેચર લેવામાં આવતી હોય છે કે ભાઈ સંસ્થાની ટર્મ્સ અને કન્ડિશન છે કંપનીની, તમે એકવાર વાંચી લો, તમને મંજૂર છે, તમે નીચે એગ્રીમેન્ટ કરો કે હા તમને મંજૂર છે. કંપનીના જે નીતિ નિયમો તમારી સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે, આપણે સરળ ભાષામાં એને જ કંપનીનું બંધારણ કહેવાય. અહીં તમે એડમિશન લેશો, આ પણ એક સંસ્થા છે, તો એડમિશન ફોર્મમાં પણ સંસ્થાના કેટલાક નિયમો લખેલા હોય છે કે આટલું આટલું તમે કરી શકશો, આટલું આટલું નહીં કરી શકો, તમારે આ સમયે હાજર રહેવું પડશે, હાજરી ફરજિયાત રહેશે, તમે ગેરહાજર નહીં રહી શકો, ચાલુ ક્લાસે આમ નહીં કરી શકો, તેમ નહીં કરી શકો. આ બધું સંસ્થાનું બંધારણ કહેવાશે. બધાનું બંધારણ હોઈ શકે, પણ કોમન કન્ડિશન શું જરૂરી રહેશે? બધા પોતે કેવા હોવા જોઈએ? સ્વતંત્ર. તમે સ્વતંત્ર છો તો જ તમારા પોતાના નીતિ નિયમો હશે, સિદ્ધાંતો હશે. તમે કોઈ સ્વતંત્ર સંસ્થા સ્થાપી તો રૂલ્સ, રેગ્યુલેશન, નીતિ નિયમો જે કોઈ પણ હશે તમે તમારી રીતે નક્કી કરશો, અને તમારી સંસ્થા સાથે જેટલા પણ જોડાશે એને તમે તમારા નીતિ નિયમો મુજબ ચાલવા માટે પ્રોત્સાહન આપશો. જેમ કે તમે કોઈ કંપનીમાં નોકરી કરવા જઈ રહ્યા છો, કંપની તમારી નથી, તમે જોડાઈ રહ્યા છો, તો એને જે સમય નક્કી કર્યો હશે એ જ સમય તમારે પહોંચવું પડશે. અને એને જે સમય નક્કી કર્યો હશે એ જ સમય તમે નીકળી શકશો, જેને આપણે ઓફિસ ટાઈમ કહીએ, જોબ ટાઈમ કહીએ. પોતાની રીતે ન જઈ શકાય. અને પોતાની રીતે જવું હોય તો પોતાની કંપની ઊભી કરી નાખો, પોતાની સંસ્થા સ્થાપી દો, અને પછી મોજ પડે એવા નિયમો બનાવો, મોજ પડે એવા સિદ્ધાંતોનો સંગ્રહ કરો. એટલે તમે પોતે સ્વતંત્ર છો તો જ તમારું પોતાનું બંધારણ હોઈ શકે. કોઈના આધીન હશો તો જેના આધીન હશો એના દ્વારા નક્કી કરવામાં આવેલી જે વ્યવસ્થા હશે એ મુજબ તમારે ચાલવું પડશે. આપણે પણ સ્વતંત્રતાના આરે આવીને ઉભા રહ્યા ત્યારે આપણા બંધારણનું નિર્માણ કાર્ય શરૂ કર્યું કે હવે આપણે દેશ કેવી રીતે ચલાવશું. અત્યાર સુધી તો કોની ગુલામી હેઠળ હતા? અંગ્રેજોની ગુલામી હેઠળ. હવે આપણા હાથમાં વ્યવસ્થા આવશે તો આપણો દેશ આપણે કેવી રીતે ચલાવશું, એના શાસનનું માળખું કેવું હશે, શાસન વ્યવસ્થા કેવી હશે, લોકોને આપણે શું અધિકારો આપી શકીશું, એની પણ સુરક્ષા મળવી જોઈએ, અન્ય પ્રાવધાનો શું હશે, એ બધું આપણી બંધારણ સભાએ નક્કી કર્યું. અને છેલ્લે 26 જાન્યુઆરી 1950 ના રોજ એનો
અમલ કર્યો. પણ જ્યારે બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950 ના રોજ, એને આપણે મૂળ બંધારણ તરીકે ઓળખીએ છીએ કે જે અમલમાં આવ્યું તે સમયની પરિસ્થિતિમાં કેવું હતું. આજની તારીખમાં એમાં શું ફેરફાર છે? સમયે સમયે ચોક્કસ સુધારા વધારા એમાં થતા આવ્યા. 1950ના રોજ આપણા દેશનું એક બંધારણ અમલમાં આવ્યું અને એમાં આજ દિન સુધીમાં આપણે એક જ બંધારણમાં કેટલા સુધારા કર્યા? 106 જેટલા સુધારા. સુધારા જરૂરી જ હોય છે. જેમ સમય આગળ વધે એમ પરિસ્થિતિઓ બદલાતી રહેતી હોય છે. જેમ પરિસ્થિતિઓ બદલાય તો સંભાવના પૂરેપૂરી છે વ્યવસ્થાની સામે નવા નવા પડકારો ઊભા થતા હોય છે. એને પહોંચી વળવા માટે તમારે તમારા જ નીતિ નિયમો અને સિદ્ધાંતોમાં જરૂરી ફેરફારો કરવા પડે. આ વાસ્તવિકતા છે. જેમ કે આ બિલ્ડિંગ છે, નીચે સરસ મજાનું પાર્કિંગ છે, અગવડ પડે એવું નથી, પણ 2 વર્ષ પછી આ જ રસ્તો પહોળો કરવાનો થયો તો પાર્કિંગ કપાશે. તો મેનેજમેન્ટે એ સમય પછી ચોક્કસ ફેરફારો કરવાના થાય. એટલે સમયે સમયે ચોક્કસ ફેરફારો જરૂરી રહેતા હોય છે. આપણે એવું કેટલી વખત કર્યું? 106 વખત. એક જ દસ્તાવેજની અંદર, એક જ બંધારણની અંદર આપણે 106 જેટલા સુધારાઓ આજ દિન સુધી કર્યા. આગળ પણ સમયે સમયે જે જરૂરી હશે એ સુધારા વધારા કરતા રહીશું. મતલબ શું થયો? કે કોઈ વ્યવસ્થાને ચલાવવા માટે નક્કી કરાયેલા પાયારૂપ જેટલા પણ નીતિ નિયમો હોય, જેટલા પણ સિદ્ધાંતો હોય, એમનો સંગ્રહ ધરાવતો દસ્તાવેજ અને આપણે શું કહીએ? બંધારણ. તો આમાં 2 પ્રકારના ઓપ્શન હોઈ શકે. ઘણી જગ્યાએ શું જોવા મળે? સિદ્ધાંતોનો સંગ્રહ છે ને, કાં તો એક જ દસ્તાવેજની અંદર કરાયેલો હોય, અથવા તો સંગ્રહ અલગ અલગ દસ્તાવેજોમાં કરાયેલો હોય. કોઈ પણ દેશના બંધારણની આ 2 પ્રકારની વ્યવસ્થા હોઈ શકે. શેના આધારે? એની રચનાના આધારે. કે ઘણા દેશોના બંધારણમાં તમને જોવા મળશે એક જ બંધારણ છે, મતલબ એક જ દસ્તાવેજ, બધું એમાં જ આપેલું છે. બધું એટલે શું? એની વ્યવસ્થા, દેશની વ્યવસ્થાને ચલાવવા માટેના જે કંઈ પણ નીતિ નિયમો છે, સિદ્ધાંતો છે, એક જ દસ્તાવેજમાં સંગ્રહિત છે. આગળ જતા કઈ નવી વસ્તુ ઉમેરવી છે, એ જે એક જ દસ્તાવેજ છે એમાં જ ઉમેરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના ફેરફારો કરવા છે સમય સમયે એ એક જ દસ્તાવેજની અંદર થતા આવશે. જેમ કે આપણે આપણું ઉદાહરણ લીધું, એક જ દસ્તાવેજમાં આપણે કેટલા સુધારા કર્યા? 106.
તો આવી વ્યવસ્થા તમને જે દેશના બંધારણની જોવા મળે એ દેશનું બંધારણ કેવું કહેવાય? લેખિત બંધારણ. ઘણા દેશોમાં કેવું હોય છે, એ દેશનું બંધારણ જ્યારે અમલમાં આવ્યું હોય તે મૂળ દસ્તાવેજ અસ્તિત્વમાં હોય, સમય જેમ આગળ વધ્યો અને ફેરફારો અથવા સુધારાઓ કરવાની જરૂરિયાત જણાય ત્યારે દરેક સુધારા કરતી વખતે એ લોકો અલગથી નવા દસ્તાવેજને જન્મ આપતા હોય અને એ મૂળ દસ્તાવેજ સાથે એને એટેચ કરતા હોય. ક્યાંક એના સ્પષ્ટીકરણો સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં પડેલા હોય, ક્યાંક અન્ય કોઈ વ્યવસ્થાઓનો સંગ્રહ અલગ પ્રકારના દસ્તાવેજમાં કરાયેલો હોય. એમ અલગ અલગ દસ્તાવેજોનો સંગ્રહ કરેલો હોય એ લોકોએ. એક જ દસ્તાવેજની અંદર બધું જોવા મળતું હોય નહીં. આ વ્યવસ્થા તમને જે દેશના બંધારણની જોવા મળે, આપણે સરળ ભાષામાં એને કેવું બંધારણ કહીએ છીએ? અલેખિત બંધારણ. જેમ કે બ્રિટનનું બંધારણ છે, જેમ કે ઇઝરાયલનું બંધારણ છે. આમાં તો ઉદાહરણ આપણે આપણું જ લઈ શકીએ. હજી બીજો પ્રચલિત નામ લખવું હોય તો રશિયા છે, જાપાન છે. આ બધા લેખિત પ્રકારનું બંધારણ ધરાવે છે. અહીંયા મતલબ થશે લેખિતનો એટલે લખેલું, તો અલેખિતનો એટલે પણ લખેલું જ. પણ ફેર શું હશે? પેલી વ્યવસ્થા બધી એક જ દસ્તાવેજમાં જોવા મળતી હશે, અહીંયા અલગ અલગ દસ્તાવેજોમાં એનું અર્થઘટન હશે. જેમ કે તમારી પાસે ચોપડો એક જ હોય, ઇતિહાસનો લેક્ચર તો એમાં જ જવા દીધો તમે, ગણિત એમાં જ દાખલા લખી નાખ્યા, જ્યાં ગણિત પૂરું થયું ત્યાંથી બંધારણ શરૂ, પેલો રફ ચોપડા જેવો. તો એ લેખિત વ્યવસ્થા થઈ. દસ્તાવેજ એક જ છે, જે નવું ઉમેરવું છે એમાં જ ઉમેરો છો. પણ પછી તમે એવું કરો કે એક વિષય એક ચોપડો, નવો વિષય તો પાછો બીજો ચોપડો, હજી નવો વિષય પાછો ત્રીજો ચોપડો, એમાં ચોથો એક એક્સ્ટ્રા ચોપડો રાખેલો છે તો કોઈ બીજું કંઈ નવું લખવાનું થયું, અલગથી એમાં લખી નાખ્યું, અને પછી તમે બધું ભેગું લઈને ફરો. એ વ્યવસ્થા અલેખિત બંધારણની વ્યાખ્યામાં આવશે. આ આપણે બંધારણની રચનાના આધારે એના બે ભાગ પાડ્યા. કોઈ પણ દેશનું બંધારણ મહત્વનું કેમ હોય? તો એ દેશનું બંધારણ છે ને એ દેશની કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર આ ત્રણેયને વ્યાખ્યાયિત કરે છે અને ત્રણેય વચ્ચે સત્તાઓ, શક્તિઓ, જવાબદારીઓની વહેંચણી પણ કરે છે અને સુનિશ્ચિત પણ કરે છે. એ એક બાજુ ધારાસભાને કાયદા ઘડવાની સત્તા આપે છે અને બીજી બાજુ આપણને એટલે કે નાગરિકોને કેટલાક અધિકારોની સુરક્ષા આપે છે, જેને આપણે મૂળભૂત અધિકારો કહીએ છીએ. એટલે એ સરકાર અને પ્રજા એટલે કે નાગરિકો આ બંને વચ્ચે સંતુલન જાળવી રાખે છે. જેની પાસે સત્તા છે એ સંસદ થ્રુ વિવિધ કાયદાઓનું નિર્માણ કરે છે. તો બંધારણે કહી દીધું, સીધું બોલીએ તો સંસદને, કે તમે કાયદા બનાવી શકશો. બીજી બાજુ આપણને કહી દીધું કે તમને કેટલાક અધિકારોની અમે ગેરંટી આપીએ છીએ, સુરક્ષા. તો મતલબ શું થાય છે? આ બાજુ સંસદ એવું કહેશે કે તમારી પાસે કાયદો બનાવવાની સત્તા છે, એનો મતલબ એ નથી કે તમે મોજ પડે એવા કાયદા બનાવી શકશો. મર્યાદામાં રહીને તમે ચોક્કસ વ્યવસ્થાનો ઉપયોગ કરી શકશો. એવા કાયદા તમે નહીં બનાવી શકો જેનાથી નાગરિકના કોઈ અધિકારને અસર થાય. નહીતર એવા કાયદાઓનો રિવ્યુ થઈ શકશે અને જરૂર પડે તો એને સ્થગિત કે સમાપ્ત કરી શકાશે. એટલે મર્યાદા કોના ઉપર મૂકી? સંસદ ઉપર. કોણે મૂકી? બંધારણે. અને આપણને અધિકારોની ગેરંટી આપી. બીજી બાજુ આપણને એમ કીધું ધીમે રહીને કે તમને અધિકારો મળે છે, પણ ધ્યાન રાખજો એ મોજ પડે ઉપયોગમાં નહીં લઈ શકો. બંધારણ તમને બોલવાનો અધિકાર આપશે,
એનો મતલબ એ નથી કે મોજ પડે એમ અપશબ્દો તમે બોલવાના ચાલુ કરો, માઇક લઈને નીકળો બજારમાં અને મોજ પડે એમ બોલો. તમને હરવા ફરવાનો અધિકાર મળશે, પણ ચોક્કસ પરિસ્થિતિમાં તમારા એ અધિકાર ઉપર નિયંત્રણ પણ મૂકી શકાશે. જેમ કે કોરોના જેવી પરિસ્થિતિ આપણે જોઈ, બહાર જ નહોતું નીકળવા મળતું, તો એ ચોક્કસ પરિસ્થિતિના કારણે મુકાયેલો વ્યાજબી પ્રતિબંધ હતો કે જ્યાં લોકોનું હિત રહેલું હોય, એકબીજાના સંપર્કમાં આવવાથી જો ચેપ લાગતો હતો તો તમને એકબીજાના સંપર્કમાં આવવાથી જ રોકશે. એના માટે તમારા ઉપર કેટલાક રિસ્ટ્રિક્શનો મૂકવા પડે, એને વ્યાજબી નિયંત્રણો કહેવાય. તો એ બધું જ બંધારણ નક્કી કરે છે, એટલે આ સંતુલન જાળવી રાખે છે. બરોબર. પણ કોઈ પણ દેશના બંધારણમાં તમને એ દેશની શાસન વ્યવસ્થાનું માળખું પણ જોવા મળી જાય. શાસન વ્યવસ્થાના આધારે જો આપણે બે ભાગ પાડવા હોય તો ઘણા દેશોના બંધારણમાં તમને જોવા મળશે કે એ દેશની શાસન વ્યવસ્થા કેવા પ્રકારની હોય છે, એકીકૃત પ્રકારની. અને ઘણા દેશોમાં એના બંધારણ મુજબ તમને જોવા મળશે એ દેશની શાસન વ્યવસ્થા કેવા પ્રકારની હશે, સમવાય. એકીકૃત માટે અંગ્રેજી શબ્દ વપરાય છે યુનિટરી સિસ્ટમ, અને સમવાય માટે અંગ્રેજી શબ્દ છે ફેડરલ. જેના ઉપરથી ફેડરલિઝમ શબ્દ આવેલો છે, સમવાય તંત્ર. આ બંને શાસનના પ્રકાર છે. કોઈ દેશના બંધારણમાં આપણને એવી વ્યવસ્થા જોવા મળશે કે એ દેશમાં કેન્દ્રની સાથે રાજ્યોનું પણ અસ્તિત્વ હોય છે. જેમ કે આપણા દેશની વાત કરીએ તો પ્રચલિત બે સરકારો છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. કેન્દ્ર સરકાર અને પર્ટિક્યુલર જે તે રાજ્યોમાં સ્થાનિક સરકારો હોય છે, જે રાજ્યની વિધાનસભામાં બહુમતી મેળવીને સરકાર બનાવતી હશે, નાની મોટી પાર્ટીઓ. એટલે કેન્દ્ર પણ છે અને અલગ અલગ રાજ્યો પણ છે દેશમાં. આ વ્યવસ્થા છે, પણ એના બંધારણે શું કર્યું છે, પરંતુ એ દેશના બંધારણે રાજ્યોને કોઈ સત્તા સોંપેલી હોતી નથી. જેટલી પણ સત્તાઓ છે માત્ર કોને સોંપેલી હોય છે, કેન્દ્રને. દેશી ભાષામાં રાજ્યોને કોઈ પાવર નહીં, બધું કોને આપી દીધું છે, કેન્દ્રને. જે છે એ જ છે. રાજ્યોને કોઈ સત્તા નહીં. રાજ્યો છે ખરા, પણ એમને કોઈ સત્તાઓ, શક્તિઓ, જવાબદારીઓ આપેલી નથી. બધું કોનામાં નિહિત કરેલું છે, કેન્દ્રમાં. એટલે જે છે કેન્દ્ર જ છે. રાજ્યો છે, એનું અસ્તિત્વ છે, પણ સત્તાઓ નથી. આવી વ્યવસ્થા તમને જોવા મળશે બ્રિટનમાં. ત્યાં બ્રિટિશ પાર્લામેન્ટ જ સર્વે સર્વા છે, એની પાસે બધા પાવર છે. ત્યાં રાજ્યોનું અસ્તિત્વ હશે પણ કોઈ સત્તાઓ એમને નહીં સોંપાયેલી હોય.
એ દેશના બંધારણ મુજબ. અને ઘણી જગ્યાએ શું જોવા મળે છે, આવી વ્યવસ્થા હોય દેશમાં, કેન્દ્ર પણ છે અને રાજ્યો પણ છે, અને એ દેશના બંધારણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાઓ, શક્તિઓ, જવાબદારીઓ એની વહેંચણી કરેલી હોય. તો એ દેશની શાસન વ્યવસ્થા કયા પ્રકારની કહેવાય? સમવાયી, એકીકૃત, યુનિટરી, બધું કેન્દ્ર પાસે જ છે, રાજ્યને કોઈ પાવર નથી. સમવાયીમાં કેન્દ્રને પણ સત્તાઓ છે, રાજ્યને પણ સત્તાઓ છે. કેન્દ્ર એને મળેલી સત્તાઓ ભોગવે, રાજ્યો એને મળેલી સત્તાઓ ભોગવે. જેમ કે ઉત્તમ ઉદાહરણ અમેરિકા. હવે આપણી બંધારણ સભા જ્યારે બંધારણનું નિર્માણ શરૂ કરે છે, ક્યાંક તો તમે એવું સાંભળેલું જ હશે કે બંધારણ સભાએ અલગ અલગ એમ કેટલા દેશોનું બંધારણ મંગાવ્યું હતું એનાલિસિસ કરવા માટે? 60 દેશો. બરોબર છે? આ બહુ સામાન્ય વાત છે. એટલે બંધારણ સભા પાસે કેટલા દેશોનું બંધારણ હતું? 60 દેશોનું. તો એક આનું બંધારણ હશે, એ સમય મંગાવ્યું હશે, એક આનું હશે. હવે પ્રશ્ન એ હતો કે આપણે શાસન વ્યવસ્થા સ્વીકારવી છે તો કયા પ્રકારની સ્વીકારીએ? એક પ્રચલિત કઈ છે? આ જે ક્યાં છે? બ્રિટનમાં. એક પ્રચલિત કઈ છે? આ જે કયા બંધારણમાં જોવા મળે છે? અમેરિકા. આપણે કઈ સ્વીકારવી? એટલે બહુ બધી ચર્ચાઓ કર્યા પછી આપણી બંધારણ સભાએ એક બહુ મોટો નિર્ણય લીધો. આપણે શું કર્યું? નક્કી કર્યું કે આપણે પૂરેપૂરી આ વ્યવસ્થા પણ લાગુ નથી કરવી, પૂરેપૂરી આ વ્યવસ્થા પણ લાગુ કરવી નથી. આપણે શું કરીએ? બંનેનું મિશ્રણ કરીએ, બંનેનું મિશ્ર સ્વરૂપ અપનાવીએ, જેથી એક વિશિષ્ટ શાસન વ્યવસ્થા ઊભી થાય. એટલે તમે કોઈ પણ બંધારણની ચોપડી વાંચો તો એમાં શરૂઆતમાં એક સ્ટેટમેન્ટ આપેલું હોય છે કે ભારત ન તો સંપૂર્ણ સમવાયી કે ન તો સંપૂર્ણ એકીકૃત, પરંતુ શું ધરાવે છે? તો બંનેનું મિશ્રણ ધરાવે છે, જેને મિશ્ર કે વિશિષ્ટ સમવાય કહેવાય છે. આપણે બંનેનું મિશ્ર સ્વરૂપ અપનાવ્યું. એટલે વ્યવસ્થા એવી મૂકી કે દેશ સામાન્ય પરિસ્થિતિમાં સમવાયી શાસન વ્યવસ્થા મુજબ ચાલશે, પરંતુ અસામાન્ય પરિસ્થિતિમાં આપોઆપ કઈ વ્યવસ્થા ધારણ કરશે? એકીકૃત વ્યવસ્થા ધારણ કરી લેશે. મતલબ શું થાય? આજે આપણા દેશમાં પરિસ્થિતિ સામાન્ય છે, અંદર પણ બહાર પણ.
નથી કોઈ દેશ સાથે યુદ્ધની પરિસ્થિતિ જેવી કોઈ વાત, કે નથી દેશની અંદર પણ એવો કોઈ વિદ્રોહ થયેલો. પરિસ્થિતિ કેવી છે? એકદમ સામાન્ય. તો સમવાયી વ્યવસ્થા મુજબ આપણો દેશ ચાલે છે, કે જ્યાં કેન્દ્ર સરકાર એમને મળેલી સત્તાઓ ભોગવે છે અને રાજ્યો એટલે કે રાજ્યોની સરકારો એમને મળેલી સત્તાઓ ભોગવે છે. સંઘ યાદીમાં જે વિષયો હશે, 99 વિષયો છે, એના ઉપર કાયદો સંસદ બનાવશે, અને રાજ્ય યાદીમાં જે વિષયો છે, 61 વિષયો છે, એના ઉપર રાજ્યનું વિધાનમંડળ કાયદો બનાવશે. સામાન્ય. પણ માની લો આપણે પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ પામી, તો તાત્કાલિક દેશમાં લગભગ શું લાગુ થઈ જાય? રાષ્ટ્રીય કટોકટી, નેશનલ ઇમરજન્સી, બાહ્ય પ્રકારની રાષ્ટ્રીય કટોકટી લાગે. હવે માની લો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય, એટલે એ સમયે મુખ્ય જવાબદારી શું બને? દેશની સુરક્ષા, નાગરિકોની સુરક્ષા. અને એ સમયે બહુ જલ્દી ઘણા બધા નિર્ણયો તાત્કાલિક લેવાના થાય. શું એ સમયે રાજ્યોના ભરોસે રહી શકાય? ના રહેવાય. નહીં તો માર ખવડાવે અમુક લોકો આપણને. જેમ કે પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ જોઈ લો. ત્યાંના સીએમ તો મોદી સાહેબને દુશ્મન જ માને છે કે પતી ગયું. પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ સાથે જમીનની સરહદ ધરાવે છે. પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ પામે એટલે આપણે એ બાજુએ સાચવવું જ પડે. આપણું રાજ્ય પણ સરહદ ધરાવે છે. જમ્મુ કાશ્મીર જોઈ લો. કેટલાક રાજ્યો છે જે પાકિસ્તાન સાથે જમીનથી સંપર્કમાં છે, બોર્ડર આપણે એને કહીએ. આપણા ત્યાં પણ ભાજપની સરકાર છે, વાંધો ના આવે. તો જમ્મુ કાશ્મીર વાળા સપોર્ટિવ ના થાય તો તકલીફ થઈ શકે. એટલે એવી કોઈ અસામાન્ય પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે બંધારણે કહી જ દીધું છે કે રાજ્યો પાસેથી બધા પાવર કેન્દ્ર પોતાના હાથમાં લઈ લેશે. એ સમયે કેન્દ્ર રાજ્યોને જે દિશા નિર્દેશો સૂચવે એ મુજબ રાજ્યોએ ચાલવું પડશે. અને એ સમયે સંસદ રાજ્ય યાદીના વિષય ઉપર પણ કાયદો બનાવશે. રાજ્યોને બંધારણ મુજબ ચલાવવાની જવાબદારી સંઘની થઈ જશે, કેન્દ્રની. તમે એવું બોલો કે સાહેબ તોય કોઈ રાજ્ય આઘું પાછું થાય તો બીજો ઓપ્શન છે, એ રાજ્યમાં અલગથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેશે પણ ચલાવશે ને. એટલે એવી કોઈ અસામાન્ય પરિસ્થિતિ ઊભી થઈ તો રાજ્યો પાસેથી બધા પાવર કોની પાસે જતા રહ્યા? કેન્દ્ર પાસે. એના માટે આ શબ્દ મેઇન છે. આપોઆપ ઓટોમેટિક અસામાન્ય પરિસ્થિતિ ઊભી થઈ એટલે નથી કોઈ પ્રસ્તાવ લાવવાનો, નથી કોઈ ઠરાવ લાવવાનો, નથી કોઈ મીટિંગ કરવાની, નથી કોઈ સહી સિક્કાની જરૂર, નથી કોઈની પરમિશનની જરૂર. આપમેળે દેશ કઈ વ્યવસ્થા ધારણ કરી લેશે? એકીકૃત. ક્યાં સુધી? તો ત્યાં સુધી જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય. અને જેવી સામાન્ય થઈ ચાલવાનો જ છે. કોઈ સ્વીચ બીચ પાડવાની નથી. દેશી ભાષામાં કહીએ તો ઓટોમેટિક. બરોબર. તો આપણે એક યુનિક સિસ્ટમ એપ્લાય કરી, વિશિષ્ટ સમવાય અથવા મિશ્ર સમવાય, જે બંનેનું મિશ્રણ છે. બરોબર. આ થઈ બંધારણની સામાન્ય ઓળખ. હજી મોટો પ્રશ્ન તો એ જ ઉભો રહે કે સાહેબ ઓળખ લઈ લીધી, પણ પ્રશ્ન તો એક હજી છે જ કે એની જરૂર કેમ પડી? એનો પોતાનો ઇતિહાસ શું છે? એનો ઉદ્ભવ કઈ રીતે થયો? કઈ રીતે એનો વિકાસ થયો કે જેથી આજે આપણે આ વ્યવસ્થા જોઈ શકીએ છીએ? એ સમજવા માટે આપણે આપણા સિલેબસનો પહેલો ટોપિક ભણવાનો થાય, બંધારણના ઉદ્ભવ અને વિકાસનો તબક્કો. તમે કોઈ પણ પરીક્ષા આપવા માંગતા હોય એમાં સિલેબસમાં લખ્યું છે કે અમે બંધારણ પૂછીશું, અને બંધારણનો ડિટેલમાં સિલેબસ જુઓ
એમાં પહેલો ટોપિક આજ આપેલો હોય, કાં તો લખ્યો હોય બંધારણનો ઇતિહાસ અને કાં તો પ્રોપર લખ્યું હોય બંધારણના ઉદ્ભવ અને વિકાસનો તબક્કો. આ ટોપિક સમજવા માટે આપણે ઐતિહાસિક ચર્ચાઓ જ કરવાની થાય, એટલે કે ઇતિહાસની વાતો. એના માટે અંગ્રેજોથી આપણે ચર્ચાઓ શરૂ કરવી પડે, અને અંગ્રેજોથી ચર્ચાઓ શરૂ કરવાની થાય એટલે પહેલો પ્રશ્ન બને કે અંગ્રેજો ભારત શેના માટે આવ્યા હતા? તો આપણે બોલીએ વ્યાપાર કરવા માટે. તો વ્યાપાર કરવાની વાત છે તો એને બંધારણને કોઈ લેવા દેવા નથી. એમની કંપનીનું બંધારણ હશે તે એમના પૂરતું હશે, પણ ત્યાં સુધી આપણે પહોંચવું પડશે કે વ્યાપાર કરવા માટે આવેલી એ પ્રજા વહીવટી સત્તાઓ, રાજસ્વ સત્તાઓ કઈ રીતે ભોગવતી થાય છે, અને એના માટે કંપનીને બહાર લાવવી પડશે. અંગ્રેજોએ જો પ્રયત્ન કર્યો હોય ભારત આવીને કોઈ રાજા પાસે ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી મેળવવાનો, તો સૌથી પહેલો પ્રયત્ન કોના સમયગાળામાં થયો હતો ખબર છે? અંગ્રેજો સૌથી પહેલા કોના સમયગાળામાં ભારત આવ્યા હતા વ્યાપાર કરવાની પરવાનગી લેવા માટે? એ સમયે ભારતમાં કોનું શાસન હતું? એક નામ આવે છે મુગલ શાસક. આ તો જતું રહ્યું બધું, નહીં? એક નામ આવે છે મુગલ શાસક અકબરનું. સમયગાળો કયો છે? 1599. આના સમયમાં એક વ્યાપારી જમીનના માર્ગે લંડનથી ભારત આવ્યો હતો. નામ હતું એનું જ્હોન મિલ્ડન હોલ. આ ભાઈ લંડનનો વ્યાપારી છે અને જમીનના માર્ગે ભારત આવે છે. આગ્રા જાય છે અને ત્યાં અકબરના દરબારની મુલાકાત લઈને એ અકબર પાસે ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી માંગે છે. પણ થાય શું છે? અકબર પરવાનગી આપતો નથી, ના પાડી દે છે. એટલે ભાઈ આવ્યો તો ખરો, પણ વિલા મોઢે પાછું ફરવું પડ્યું. એને ટ્રેડિંગ કરવા માટે પરમિશન તો માંગી, ટ્રેડિંગ એટલે વ્યાપાર, પણ અકબર પરમિશન આપવાની ના પાડે છે. એ પોતે વ્યાપારી છે. વ્યાપારી માટે અંગ્રેજી શબ્દ શું વાપરીએ છીએ આપણે? મર્ચન્ટ. અને પરમિશન માટે આવે છે
તો જો મુગલ શાસક હા પાડે તો બદલામાં એને જે જોઈએ આપણે તૈયાર, બસ ખાલી અમારે શું જોઈએ છે, ટ્રેડિંગ માટે પરમિશન. તો અમે અમારી કોઠી સ્થાપી શકીએ, કારણ કે માલ સામાન લઈને આવો તો રાખવા માટે જગ્યા તો જોઈએ ને, એટલે પેલું ગોડાઉન જેવું બનાવવું પડે, ફેક્ટરી જેવું. ઘણી વખતે કાચો માલ પણ તમે લાવો અને ત્યાં XYZ કોઈ રો મટીરિયલના આધારે કંઈક નિર્માણ કરો, અને પરમિશન વગર એ પોસિબલ નથી. હાલે તમારે કોઈ ફેક્ટરી નાખવી હોય તો સરકારને જાણ કરવી જ પડે. એમ ઘરની જમીનો બિલ્ડિંગ ઊભી ના કરી દેવાય, સમજો. લાયસન્સ લેવું પડે, એન્ટ્રી કરાવવી પડે નોંધ વ્યવસાયની, આ તે વેરોય ભરવો પડે જો કંઈ આવતું હોય તો. ઘણી બધી પ્રોસેસ આવે, નામનું રજીસ્ટ્રેશન કરાવવું પડે. તો એ સમય તો રાજાશાહીનો યુગ છે, એટલે સ્વાભાવિક છે શાસકની પરમિશન વગર તો કંઈ ના થાય. અને એમાંય પાછા લોકલ નથી, વિદેશી છે, લંડનથી આવ્યો છે, એટલે સ્વાભાવિક છે પરમિશન તો લેવી પડે. પણ ભેગું ના થયું, અકબરે ના પાડી દીધી. આની સાથે સાથે બ્રિટનમાં પણ એ જ સમયે એક બનાવ બને છે 1599 સાલમાં. એ શું હોય છે, બ્રિટનની અંદર એક કંપની છે, નામ છે એનું મર્ચન્ટ્સ એડવેન્ચર કંપની. એ કંપનીમાં લગભગ 24 જેટલા ડાયરેક્ટરો છે. આ કંપનીએ શું કર્યું, પૈસાના દમ ઉપર બ્રિટનની સંસદમાંથી એક ઠરાવ પસાર કરાવડાવ્યો. ઠરાવને અંગ્રેજીમાં આપણે કહીએ રિઝોલ્યુશન. એ ઠરાવમાં છે ને એમની કંપનીનું આખું માળખું દર્શાવેલું હતું, અને ઉદ્દેશ હતો કે આપણે દક્ષિણી પૂર્વ એશિયાઈ પ્રદેશો સાથે વ્યાપાર કરવાનો થાય છે. એમાં ભારત પણ આવી ગયું, પણ એના માટે અહીંથી નીકળવું પડે માલ સામાન લઈને, અને એવું કરવું હોય તો મહારાણી પાસે લાયસન્સ લેવું પડે. લાયસન્સ એટલે શુદ્ધ શબ્દ કયો છે ગુજરાતીમાં, પરવાનો. એ સમયે લાયસન્સની જગ્યાએ શબ્દ વપરાતો હતો ચાર્ટર. શું શબ્દ વપરાતો? ચાર્ટર. તો મહારાણી પાસે ચાર્ટર લેવું પડે, પણ એના માટે એમની સામે આખો રોડમેપ તો બતાવવો પડે ને, એટલે ઠરાવમાં એ બધાનો ઉલ્લેખ હતો. અને આ લોકોએ એ ઠરાવ 22 સપ્ટેમ્બર 1599 ના રોજ બ્રિટનની સંસદમાંથી પસાર કરાવડાયો. ઉદ્દેશ શું હતો, તો દક્ષિણ પૂર્વ એશિયાના પ્રદેશો સાથે વ્યાપાર કરવાનો અધિકાર જોઈએ છે, અને એના માટે ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ પ્રથમ સમક્ષ ઠરાવ મૂકીને એમના દ્વારા રજૂઆત કરવામાં આવી કે અમને તમે ચાર્ટર આપો, પરવાનગી આપો. શેના માટે? તો આ લોકોએ છે ને લગભગ 72,000 પાઉન્ડ જેટલી
મોટી રકમ મૂકીને મહારાણી પાસેથી 15 વર્ષના પરવાના પેટે ભારત સહિતના પ્રદેશો સાથે વ્યાપાર કરવાનો એકાધિકાર મેળવી લીધો. શું મેળવી લીધું? અહીંયા શબ્દ બદલાઈ ગયો. એકાધિકાર. અધિકાર શબ્દ અલગ અને એકાધિકાર શબ્દ અલગ. અધિકારનો મતલબ શું થયો? તમે કોઈ વસ્તુના વેચાણનો અધિકાર મેળવો છો તો હું એ મેળવી શકું, બીજો કોઈ મેળવશે, એમ તમને મળ્યો એમ કોઈને પણ મળી શકે. એકાધિકારનો મતલબ શું થયો? તમને મળ્યો એટલે વાત પૂરી, બીજા કોઈને એ વસ્તુના વેપારનો એકાધિકાર ના મળે. આ લોકોએ આપણે એક જ નામ લઈએ, ભારત સાથે વ્યાપાર કરવાનો શું મેળવી લીધો? એકાધિકાર. એનો મતલબ આમની સિવાય બીજા કોઈ ભારત સાથે વ્યાપાર, ભારત જઈને વ્યાપાર ન કરી શકે. અને જો કરવો હોય તો એમને મળવું પડે, મહારાણી નહીં. જેવો એકાધિકાર પ્રાપ્ત કર્યો એટલે એ લોકોએ ઠરાવમાં લખ્યું હતું કે મહારાણી અમને જે લાયસન્સ આપે, ચાર્ટર આપે, તો એમાં અમારી કંપનીનું નામ બીજું દર્શાવવાનું રહેશે. અમે વિધિવત રીતે કંપનીનું નવું નામ નક્કી કરેલું છે, જે અમે ઓફિશિયલી ડિક્લેર કરીશું. તમે લાયસન્સ આપો એ પછી, અને લાયસન્સ પણ અમને એ જ નામે જોઈએ છે. એ નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ નામ તો જગ જાહેર છે, પણ એ ધ્યાન રાખવાનું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ઓરિજિનલ નામ શું હતું? મર્ચન્ટ્સ એડવેન્ચર કંપની. 24 જણાએ ભેગા મળીને સ્થાપેલી કંપની છે અને 24 જણા વ્યાપારીઓ છે, જે કંપનીના હવે ડાયરેક્ટર કહેવાય. બરોબર? એટલે વિધિવત રીતે આ લોકોએ 31 ડિસેમ્બર 1600 ના રોજ ઈસ્ટ ઇન્ડિયા કંપની ના નામની જાહેરાત કરી કે ભાઈ ઓફિશિયલી અમારી કંપનીનું નામ રહેશે ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે કંપની તો સ્થપાઈ ગઈ, આ લોકોએ જવાનું ક્યાં છે? હવે ભારત. પણ અગાઉ એક વખત પ્રયત્ન થઈ ચૂક્યો હતો. કંપનીએ શું કર્યું? પોતાની વિધિવત જાહેરાત થઈ ગઈ પછી કંપનીના ગવર્નર તરીકે એક વ્યક્તિને જવાબદારી આપી. એનું નામ હતું કેપ્ટન હોકિંગ્સ. એ ભાઈ બન્યો કંપનીનો ગવર્નર, આ કંપનીનો. બીજું, જમીની માર્ગની જગ્યાએ અગર દરિયાઈ માર્ગે આપણે મુસાફરી કરવી છે તો જરૂરિયાત ઊભી થાય જહાજની. કંપની પાસે પૈસો અઢળક હતો, એટલે કંપનીએ પહેલું કામ કર્યું કે ભલે 5-10 વર્ષ લેટ, પણ ચોક્કસ સુવિધાઓ, બધી વ્યવસ્થાઓ કમ્પ્લીટ કરીને જ નીકળવું છે, કંઈ ઉણપ નથી રાખવાની. એટલે આ લોકોએ એક જહાજ પણ પોતાનું પરચેસ કરી લીધું બનાવડાવીને.
એનું નામ તો ગમે તે જગ્યાએ સાંભળ્યું હશે, હેક્ટર નામનું જહાજ. એ આ લોકોનું પોતાનું હતું. હવે આ બધું કર્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે ટ્રાય કરશે 1608માં ક્યાં જવાનો? ભારત જવાનો. પણ હવે તો જહાજ આવી ગયું છે એટલે બાય રોડ શું કામ જાય? જમીનના માર્ગે તો જશે નહીં. કયા માર્ગે જશે? દરિયાના માર્ગે. એટલે જ્યારે આ વર્ષે પ્રયત્ન કરવાનો થાય છે ત્યારે ભારતમાં અકબરની જગ્યાએ એના મૃત્યુ પછી એનો પુત્ર જહાંગીર સત્તા ઉપર આવી ગયો હોય છે. આના સમયગાળામાં કંપનીનો જે ગવર્નર છે કેપ્ટન હોકિન્સ, એ હેક્ટર નામનું જહાજ લઈને દરિયાના માર્ગે નીકળે છે અને સીધા ક્યાં આવે છે? સુરત આવી પહોંચે છે. આ ઘટના બહુ સામાન્ય છે. જહાજ લઈને નીકળ્યા, જહાજનો કપ્તાન હતો કેપ્ટન બેસ્ટ. સુરત ખાતે પહોંચી ગયા પછી આ લોકોને ખબર પડી કે જહાંગીર તો ક્યાં છે ભાઈ? છેક આગ્રા છે. એટલે જહાજ સુરતના કિનારે જ રાખીને આ ભાઈ જમીનના માર્ગે સુરતથી ક્યાં ગયો? આગ્રા ગયો અને જહાંગીરની મુલાકાત કરીને ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી માંગી. પણ જહાંગીરે પણ પરવાનગી આપી નહીં. ઇતિહાસમાં બીજો ધક્કો થયો આ લોકો દ્વારા, એમાં નિષ્ફળતા મળી. પણ પેલો બુદ્ધિશાળી હતો કેપ્ટન હોકિંગ્સ, એને બહુ બધા પ્રયત્નો કર્યા. કારણ કે છે ને માલ સામાન લઈને જ આવ્યો હતો જહાજમાં, કે ભાઈ આ પાડે તો પાછું ક્યાં જવું? બ્રિટન ધક્કો ખાવો, એના કાં બધું લઈને જ નીકળો. અને ના કેમ પાડે? આપણે ગમે તેમ કરીને એને અલગ અલગ પ્રકારની લાલચો આપીને લલચાવી દેશું. એકાદી લાલચમાં તો આવી જશે ને. એને અલગ જ પ્રકારનો વહેમ હતો. આપણા મહારાણી 72,000 પાઉન્ડમાં માની જતા હોય તો જહાંગીરને ડબલ આપી દેશું. પૈસામાં ના પાડે તો બીજો કોઈ ઓપ્શન, એમાં ના પાડે તો ત્રીજો ઓપ્શન. એકમાં તો આ પાડશે ને. પણ ભેગું ના થયું. ચોખ્ખી ના પાડી જહાંગીરે અને બધી પ્રકારની કોઈ પણ લાલચમાં આવ્યો નહીં. એટલે આને એટલી તો ખબર પડી કે લાલચ એ કારણ નથી. જો હોત તો આપણે અલગ અલગ લાલચો આપી, પણ એકેમાં નથી આવ્યો આત્મા. મતલબ એ કારણ નથી. કારણ કોઈ નક્કર છે જેના લીધે ના પાડે છે. અને કદાચ 2-5 દિવસ રોકાવા મળે તો આપણે તપાસ કરી શકીએ તો કારણ જાણી પણ શકાય. આ ભાઈએ જહાંગીર પાસે ઈચ્છા વ્યક્ત કરી કે ભલે ના પાડો પણ 2-5 દિવસ રોકાવો તો દેશો ને, આટલા દૂરથી આવ્યા છીએ. જહાંગીર કે રોકાઈ જા ભાઈ. થોડા દિવસ એને કાઢ્યા ને એમાં એને ખબર પડી ગઈ તપાસ કરીને કે કારણ શું છે. કારણ શું નીકળ્યું ખબર છે?
કઈ પ્રજા? પોર્ટુગીઝ. જેના માટે આપણે શબ્દ વાપર્યો છે કેવા લોકો? ફિરંગી લોકો. અંગ્રેજ શબ્દ તો આપણે બ્રિટિશરો માટે જ વાપર્યો. પોર્ટુગીઝોને શું કીધા? ફિરંગીઓ. અને તો તમે જાણતા હશો કે ભારત આવવા વાળી સૌથી પહેલી વિદેશી પ્રજાતિ પોર્ટુગીઝ હતી. અને એ સમયે એ લોકોના હાથમાં શું હતું? બોમ્બે બંદર, બોમ્બે પોર્ટ. મુઘલ શાસકો એવું માનતા હતા કે વિશ્વમાં શક્તિશાળીમાં શક્તિશાળી પ્રજાતિ કઈ છે? પોર્ટુગીઝો. અને એમાં દરિયાની વાતોમાં તો માહેર. અને આ લોકો માટે દરિયો નવો હતો. આ લોકો શેમાં માહેર? હા નહીં, આપણા ભારતના મોટા ભાગના શાસકો જમીની યુદ્ધમાં માહેર. આમ ખુલ્લું મેદાન મળી ગયું એટલે વાત પૂરી થઈ જાય. હા મેં પછી ધબધબાટી જ બોલે. પણ સેમ વસ્તુ દરિયાની આવે એટલે મોટો પ્રશ્ન અંદર અંદર ઊભો થાય કે આપણામાં તરતા કોને આવડે છે? કોકે ધક્કો મારી દીધો તો પૂરું થઈ જાય. અને આ બધા એમ કહી શકાય કે દરિયામાં જ મોટા થયા હશે. બરોબર? એટલે એ લોકો પાસે એ માસ્ટરી હતી. ભેગું તો થાય જ નહીં. આમને નામને માની લો કે બાજવાનું થયું તો મેળ જ ના પડે. આમને તો શું છે, જહાજ લઈને સીધા દરિયાની વચ્ચોવચ્ચ જતા રહે અને આ બધા કિનારે બેઠા બેઠા રાહ જોતા હોય તો થોડો પાછો આવવાનું હોય. અને કિનારે બેઠા બેઠા તમે વધુમાં તો શું કરી શકો? તીર મારશો, ભાલા મારશો, ત્યાં પથ્થર બથ્થર આવી ગયા તો એના ઘા કરશો. કઈ વસ્તુ જહાજ સુધી પહોંચે? અને પેલા જહાજમાંથી શું આવવા દે? આવડનારા તોપના ગોળા આવે. સમજો? એટલે ભેગું જ ના થાય. બીજું, માસ્ટરી આ લોકોની ખરી તો માસ્ટરી આ લોકોની હતી. પણ મુઘલોને શું હતું? શક્તિશાળી કોણ છે? પોર્ટુગીઝો. અને એમણે કીધું છે કે બીજા કોઈ વિદેશીઓને તમારે આવવા દેવાના નહીં, પરમિશન આપવાની નહીં. એટલે આ લોકોના લીધે થઈને આમની સાથે થોડા સંબંધ બગાડાય. કારણ આને જાણી લીધું કે ઓકે, મૂળ તકલીફ ત્યાં છે. જેવું ખબર પડી એટલે આ ભાઈ સીધો બોલ્યા વગર આગ્રાથી નીકળી ગયો. ક્યાં પહોંચી ગયો? સુરત. દા તો ત્યાં હતું. કેપ્ટન બેસ્ટને કીધું કે ભાઈ કામ કર, આપણે સુરતનો કિનારો છોડી દો, નજીકના બીજા કોઈ દરિયા કિનારે આપણું જહાજ લઈ લો અને ત્યાંથી આપણે વ્યાપાર શરૂ કરીએ. પેલો ખુશ થઈ ગયો થોડી વાર કે પરમિશન મળી ગઈ લાગે છે. હોકિંગ્સ કે પરમિશન નથી મળી. એટલે બહુ ટેન્શનમાં આવ્યો કે પરમિશન નથી મળી અને આપણે વ્યાપાર કરીએ તો એ ગેરકાયદેસર કહેવાય. પછી મુઘલ શાસકને ખબર પડે તો આપણને દોડાવશે, ભાગવું પડશે. એવું શું કામ કરવું છે? જહાંગીરે પ્લાન બનાવ્યો. જહાંગીરે નહીં, કેપ્ટન હોકિંગ્સે. એક આપણે કામ કરીએ, એવું કંઈક કરીએ કે જેથી કરીને આપણે સીધો સંઘર્ષ કોની સાથે થાય? પોર્ટુગીઝો સાથે. અને એ સમયે આપણે આપણી તાકાત બતાવી દઈશું જેથી કરીને કોઈને ખબર પડે કે શક્તિશાળી કોણ છે, અને તો જ આપણને સામે ચાલીને બોલાવશે. બાકી ગમે એટલી જઈને વાતો કરો, પેલો સાંભળતો જ નથી. એને પેલો કે આપણે પ્રેક્ટિકલી બતાવવું પડશે. એના માટે શું કરવું પડે? આ લોકોએ સીધું જહાજ છે ને સુરતની પાસે એક નાનું એવું બંદર હતું, સુવાલી બંદર. આપણે એને સુવાળી કહીએ. એટલે સુવાલીની ટેકરીઓ આવે છે દક્ષિણમાં, સુરતથી થોડા આગળ સુવાળી બંદર. ત્યાં જહાજ લાંગરીને ગેરકાયદેસર વ્યાપાર શરૂ કર્યો.
આનો પ્લાન શું હતો કે દરિયા કિનારેથી આપણે વ્યાપાર શરૂ કરીએ અને માની લો ગુજરાતનો જે મુગલ સુબેદાર છે એને ખબર પડે તો એ જાણ કોને કરશે? મુગલ શાસકને, જહાંગીરને. જહાંગીરને જેવી જાણ થશે, પણ વાત દરિયાની આવશે એટલે જહાંગીર પોતે આવશે નહીં, એ તરત કોની મદદ માંગશે? અને પોર્ટુગીઝો આવે એટલે આપણે એમને પ્રેમથી મારીને બેભાન કરી નાખશું કે ચલો હવે આવ્યા છો તો માર ખાઓ, બીજી વાત પછી કરીશું. એટલે આને ખબર પડે. એનો અમલ કરવા માટે આ લોકોએ આ પ્લાન શરૂ કર્યો. સુવાડી બંદરેથી આ અંગ્રેજોએ ગેરકાયદેસર વ્યાપાર શરૂ કર્યો અને એ જે પ્લાન હતો એ મુજબ જ થયું. જહાંગીરને ખબર પડી અને ફિરંગીઓની મદદ માંગી. ફિરંગીઓને જેવી ખબર પડી એટલે એ લોકોએ ધમકી મોકલાઈ કે ભાઈ નીકળી જાઓ, બધું સારું ના લાગે, પરમિશન નથી મળી તો તમે ગેરકાયદેસર વ્યાપાર ન કરી શકો, ના છૂટકે અમારે તમારી ઉપર આક્રમણ કરવું પડે, આમ તેમ એમ કરીને જેવી તેવી વાતો કરી. આ લોકો તો રાહત જોતા હતા. જેવી ધમકી મોકલાઈ એટલે અંગ્રેજો પહોંચી ગયા સીધા એ લોકોના ઘરે કે બોલો ભાઈ શું કહેતા હતા, આક્રમણ કરશું ને આમ થશે ને તેમ થશે ને લો આવી ગયા, ચલો આપણે બાજી લઈએ. ઇતિહાસમાં આ કારણથી આપણને જોવા મળ્યું બોમ્બેનું યુદ્ધ. ક્યારે? 1610માં. બેટલ ઓફ બોમ્બે કહેવાય છે. કોના કોના વચ્ચે થશે? અંગ્રેજો અને ફિરંગીઓ વચ્ચે અથવા તો બ્રિટિશરો અને પોર્ટુગીઝો વચ્ચે. બોમ્બેના યુદ્ધમાં ફિરંગીઓ હાર્યા છે. શક્તિશાળી સાબિત થયા અંગ્રેજો. એના બીજા જ વર્ષે ફરીથી ફિરંગીઓએ આક્રમણ કર્યું. અહીંયા બદલો તો લેવો પડે. આ લોકો પહોંચી ગયા સુવાડી બંદરે અને થયું બીજા વર્ષે બીજું યુદ્ધ, સુવાડીનું યુદ્ધ, જેમાં ફરીથી ફિરંગીઓ હાર્યા. સળંગ થયેલા બે યુદ્ધ અને બંને યુદ્ધમાં અંગ્રેજો સર્વોપરી સાબિત થયા. સર્વોપરી માને શક્તિશાળી. એટલે જહાંગીર કોમામાં જતો રહ્યો, ત્યાં તો લોચો પડી ગયો. જેમને હું શક્તિશાળી સમજતો તો એ લોકો તો 2 વાર માર ખાધો સળંગ. અને જે લોકોને મેં ધંધો કરવાની ના પાડી, મારા બેટા એ શક્તિશાળી નીકળ્યા. સંબંધ તો સુધારવા પડશે. સંબંધ સુધારવા માટે જહાંગીરે શું કર્યું? ઇંગ્લેન્ડના રાજાને શાહી આમંત્રણ મોકલ્યું. આ સમયે છે ને ક્વીન એલિઝાબેથ મૃત્યુ પામી ચૂક્યા હતા અને એમના પછી કોઈ એમનો ઉત્તરાધિકાર પુરુષને મળે છે એમના ઘરમાં જે હોય. તેનું નામ હતું જેમ્સ પહેલો. એ સમય ઇંગ્લેન્ડનો રાજા છે. જહાંગીર એને શાહી આમંત્રણ મોકલ્યું, જેથી કરીને ઈસવીસન 1612માં જહાંગીરના આમંત્રણથી ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાએ પોતાના પ્રતિનિધિ તરીકે સર ટોમસ રોને ભારત મોકલ્યો. સર ટોમસ રોને ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી જહાંગીર તરફથી પ્રાપ્ત થઈ.
1612 આ લોકોને પરમિશન મળી ગઈ. તો હવે રાહ શું કામ જોયા આ લોકો? પર પરમિશન મળી કોને? સર ટોમસ રોને. જહાંગીર એને ચોખ્ખું કીધું કે જો ભાઈ, હું તમને લોકોને ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી આપું છું, મુક્ત વ્યાપારની નહીં. એટલે તમે કિલ્લેબંધી નહીં કરી શકો તમારી વસાહતોની. કોઠી એટલે કે ફેક્ટરી એટલે કે વ્યાપારી મથક, એનું બાંધકામ તમે પાકું કરી શકશો. પાકું, આ પાકું બાંધકામ કહેવાય. અને તમે પ્રોપરલી વ્યાપાર કરી શકો એના માટે તમારા ક્ષેત્ર પૂરતા તમારા કાયદાઓનો અમલ કરી શકશો. મતલબ એ વ્યાપારી મથક પૂરતા તમારા કર્મચારીઓ ઉપર તમારા નીતિ નિયમો, કાયદા કાનૂનો તમે લાગુ કરી શકશો. પણ દરવાજો ખોલીને બહાર નીકળ્યા પછી ટણી કરવાની નહીં. અમારા લોકો ઉપર તમારું કંઈ નહીં. અમારા મુગલોનો કાયદો જ સર્વોપરી રહેશે. અને એમાં જો તમે આગા પાછા થયા તો પછી અમે તમને કાઢી મૂકીશું. આને ખબર હતી આ પાડવામાં મજા છે. એક વખત આવી ગયા પછી પંપાળીને ક્યાં આપણે બીજી સવલતો નથી લઈ શકતા. એટલે ડીલ ફાઇનલ થઈ. પછી કોઈ રાહ શું કામ જુએ? બીજા જ વર્ષે આ લોકોએ શું કર્યું? 1613 ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૌથી પહેલું વેપારી મથક ક્યાં સ્થાપ્યું? સુરત ખાતે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વ્યાપારી મથક આ લોકો સુરત ખાતે સ્થાપશે. અહીંયાથી આ લોકોનો કેવો ઇતિહાસ શરૂ થયો? વ્યાપારી ભારતમાં. હવે એ સમજવાનું થાય કે આ લોકોનો રાજકીય ઇતિહાસ કઈ રીતે શરૂ થાય છે. તો બંને યુદ્ધ વિશે ક્યાંક ને ક્યાંક તમે સાંભળ્યું હશે, ક્યાંક ને ક્યાંક વાંચ્યું પણ હશે. એ ઇતિહાસની વાત છે એટલે આપણે એમાં તો ડીપમાં ના જવાનું હોય, પણ કન્ક્લુઝન આપણા માટે કામનું છે ને યુદ્ધના સંદર્ભો આપણા માટે કામના છે. બે યુદ્ધ થયા છે, પ્લાસી અને બક્સર. આની પાછળ ઘણી બધી પરિસ્થિતિઓ જવાબદાર હતી, પણ એ તમારા ઇતિહાસમાં એના ઉપર ડિટેલમાં ચર્ચાઓ થાય. આપણે ટૂંકમાં વાત કરીએ તો અંગ્રેજો પાસે છે ને બંગાળના કેટલાક પરગણા આવ્યા હતા, ગામ, કે જ્યાં અંગ્રેજો કર ઉઘરાવી શકે. પણ ત્યાં જે સત્તાને લઈને વિવાદો થયા હતા બંગાળના, એમાં અંગ્રેજો ફાવી ગયા. એમાં જે પ્લાસીનું યુદ્ધ થયું ને, અને એ અંગ્રેજો જીતી ગયા એટલે એક રીતે લોકોની રાજકીય વ્યવસ્થાઓ આપણા દેશમાં લગભગ ચાલુ થઈ ગઈ એવું માની લેવાનું. અને એમાં બક્સરનું યુદ્ધ પૂરું થયું એ પછી તો પરિસ્થિતિ ઓર બદલાઈ. એક વ્યક્તિ જેનું નામ હતું રોબર્ટ ક્લાઇવ, આ ભાઈએ શું કર્યું? બક્સરનું યુદ્ધ પૂરું થયું કઈ સાલમાં? 1764. એના પછીના વર્ષે એટલે કે 1765 એક કાંડ કર્યો. બંગાળના નવાબને બોલાયો અને એની સાથે એક સંધિ કરી. તમારા ઇતિહાસમાં તમે એને અલ્હાબાદની સંધિ કહેશો. કઈ સંધિ? અલ્હાબાદની.
રોબર્ટ ક્લાઇવ શું કહે છે બંગાળના નવાબને? નવાબ એટલે રાજા, કે ભાઈ તને અમે બંગાળની ગાદી ઉપર બેસવા દઈએ, બંગાળની નવાબી તું જ ભોગવ, પણ બંગાળની જે પ્રમુખ બે બાબતો છે એમાં એક આવે ફોજદારી અને એક આવે દિવાની. બરોબર? પ્રમુખ બે સત્તાઓ છે, બે બાબતો છે, ફોજદારી સત્તા, દિવાની સત્તા. રોબર્ટ ક્લાઇવે શું કીધું કે બંગાળનો નવાબ બંગાળની ગાદી ઉપર બેસશે, પણ એ નવાબ પાસે હવે બંગાળની માત્ર કઈ સત્તા રહેશે? ફોજદારી. બંગાળની દીવાની સત્તા હવેથી કોણ ભોગવશે? અંગ્રેજો. આ દીવાની સત્તા માટે બીજો શબ્દ વપરાય રાજસ્વની સત્તા. હજી સરળતાથી બોલવું હોય તો મહેસૂલી સત્તા અંગ્રેજોના હાથમાં આવી ગઈ. ક્યાંની? બંગાળની. આને કહેવાય કઈ વ્યવસ્થા? દ્વિમુખી અથવા દ્વૈત શાસન વ્યવસ્થા. મતલબ સમજી ગયા હશો કે રોબર્ટ ક્લાઇવે 1765 બંગાળના નવાબ સાથે અલ્હાબાદની સંધિ કરી, જેનાથી બંગાળમાં શું લાગુ થયું? બે મોઢાળી વ્યવસ્થા લાગુ થઈ, જેને આપણે પ્રોપર બોલીએ છીએ દ્વિમુખી, અને એક્ઝેક્ટલી કહેવાય દ્વૈત શાસન વ્યવસ્થા, ડાયાર્ચી સિસ્ટમ. આ શું છે? પ્રાંત છે. અત્યારે આપણે એને રાજ્ય કહીએ. આની ગાદી ઉપર જે બેઠા હોય ને એની જ પાસે આ બંને પાવર હોય. આપણી રાજ્ય સરકાર બહુ સારી એવી બહુમતી ધરાવે છે. લગભગ 182 માંથી 165 સીટો એમની છે. એટલે વિપક્ષ પાસે કઈ વધ્યું જ નથી એમ કહીએ તો એ ચાલે. બરોબર? હવે એમને કયો કાયદો બનાવવા તકલીફ પડે? એકે નહીં. 182 માંથી 165 ધારાસભ્યો એમના છે. એટલે વિધાનસભામાં કોઈ બિલ લાવશે તો કઈ રીતે અટકે? ના જ અટકે ને. વિપક્ષ વાળા બધા ભેગા કરો તો ગણીને 17 જણા છે. આખું વિપક્ષ આવી ગયું એમાં. મતલબ ભાજપ સિવાયના જે પણ પક્ષ હશે, જેના જીતેલા ઉમેદવારો હશે. સમજાય છે? તો એક વાત શું છે કે રાજ્યમાં ફોજદારી બાબતો, દીવાની બાબતો, આમાંથી કોઈ પણ ઉપર કાયદો બનાવવો છે તો એ સત્તા વિધાનસભાને મળેલી છે. બરોબર? પણ હવે હું એમ કહું કે આપણા રાજ્યમાં બીજું પણ એક ગૃહ ઊભું થાય છે, વિધાન પરિષદ. હાલ 6 રાજ્યો એવા છે જે બીજું પણ ગૃહ ધરાવે છે, વિધાન પરિષદ નામથી. માની લો આપણા ત્યાં પણ એવું થાય કે આપણા ત્યાં પણ બીજો ગૃહ સ્થપાય છે. હવે એક વિધાનસભા છે, એક વિધાન પરિષદ છે. તો એનો મતલબ શું થયો? કોઈ બિલ વિધાનસભામાં રજૂ થાય છે તો હવે એને ત્યાંથી પાસ કરીને ક્યાં મોકલવું પડશે? વિધાન પરિષદમાં. સીધું રાજ્યપાલને નહીં, વિધાન પરિષદમાંથી પાસ થાય પછી રાજ્યપાલને મોકલવાનું. કોઈ બિલ, હું એમ કહું કે કાયદો બનાવવા માટેનું બિલ છે, ઓર્ડિનરી બિલ એટલે કે સામાન્ય ખરડો, તો સંસદના બંને ગૃહોમાં રજૂ થાય છે. તો
તો જે રાજ્યમાં બે ગૃહ હોય તો ત્યાં પણ એવું જ બોલવું પડે રાજ્ય વિધાનમંડળના બંને ગૃહમાં રાજ્યનો સામાન્ય ખરડો રજૂ થાય. પછી જ એને ક્યાં મોકલવાનો થાય? રાજ્યપાલ પાસે. તો રાજ્યની વાત છે તો આ બરોબર વાત છે. પણ હવે એવી વ્યવસ્થા કરીએ કે ફોજદારી બાબતોના કાયદા છે ને એ જ વિધાનસભા બનાવી શકશે. દીવાની બાબતો માટેના કાયદા છે એ વિધાન પરિષદ બનાવી શકશે. તો આ સારું કહેવાય નહીં. શાસનના એક જ સ્તરની બે બાબતોને બે અલગ અલગ સત્તામાં વિભાજિત કરો તો એને શું કહેવાય? દ્વિમુખી વ્યવસ્થા. જો શાસનના સ્તર જ બે અલગ અલગ છે અને એ બંને વચ્ચે સત્તાઓની વહેંચણી કરો છો તો એ તો તમે ભણીને બેઠા. સમવાયી વ્યવસ્થા કહેવાય. શાસનના બે અલગ અલગ સ્તરમાં શું આવે? એક સ્તર કેન્દ્ર અને બીજું સ્તર. આ બંને સ્તર જ અલગ અલગ છે અને તમે બંને વચ્ચે સત્તાઓ વહેંચો છો તો એ સમવાયી વ્યવસ્થા થઈ. આ તો એક જ સ્તર છે. આ શું છે? રાજ્ય છે અને એની જ બે બાબતો છે. તો એને તમે બે અલગ અલગ સત્તામાં કઈ રીતે વહેંચી શકો? મૂળ પ્રજાએ તો બે જ મોઢા જોવાના ને. તો ફોજદારી બાબતો છે તો કોણ નક્કી કરે? નવાબ. પણ મહેસૂલી બાબતો છે તો અંગ્રેજો. એટલે એને આપણા પૂર્વજો દેશી નામ આપતા ગયા. બે મોઢાળી દ્વિમુખી વ્યવસ્થા. આ બંગાળમાં લાગુ થઈ. પણ સરળ ભાષામાં તમે સમજો કે દ્વિમુખી વ્યવસ્થા લાગુ થવાથી અંગ્રેજો પાસે કઈ સત્તા આવી જાય છે? દીવાની સત્તા. કયા ક્ષેત્રની? બંગાળની. આ બધું કર્યું કોણે? એટલે જસ પણ એને આપવો પડે. કંપનીએ જાહેર કર્યું કે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ થઈ અને એનાથી બંગાળની દીવાની સત્તા આપણા હાથમાં આવી છે. તો હવે એ બાબતોનું ગવર્નિંગ પણ કોને સોંપવું પડે? તો જો કોઈને સોંપવું પડે તો બીજા કોઈને શું કામ શોધવો? જેના લીધે આ બધું થયું છે એને જસ મળવો જોઈએ. આમ કરીને આને જાહેર કરવામાં આવ્યો બંગાળનો પ્રથમ ગવર્નર. આ પ્રશ્ન તો બહુ જૂના થઈ ગયા છે કે બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો? અને આપણે લખતા હોઈએ છીએ રોબર્ટ ક્લાઇવ. બંગાળનું સંચાલન એને જ સોંપી દીધું. તું જ મેનેજ કર ભાઈ. પણ હવે આ રીતે આગળ જતા બીજા પણ કોઈ પ્રાંતની દીવાની સત્તાઓ આ લોકો લે તો પછી એનો વ્યવહાર કોઈને સોંપવો પડે ને. આ લોકોએ નક્કી કર્યું હતું કે જેટલા પ્રાંતોની દીવાની સત્તાઓ આપણા હાથમાં આવે એટલે કે જેટલા પ્રાંતોમાં આપણે શું લાગુ કરીએ? દ્વિમુખી વ્યવસ્થા. દરેક પ્રાંતમાં અલગથી જ એક ગવર્નર રાખવાનો. જેમ અત્યારે આપણી સિસ્ટમ શું છે? દરેક રાજ્યમાં સેપરેટ ગવર્નર. ક્યાંક જ એવી પરિસ્થિતિ હશે કે કોઈ એક ગવર્નરને બીજા રાજ્યનો ચાર્જ વધારાનો આપ્યો હશે. આપણા ત્યાં અત્યારે જ છે ને. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પાસે મહારાષ્ટ્રનો પણ વધારાનો ચાર્જ છે રાજ્યપાલ તરીકેનો. તો આવું થઈ શકે ક્યારેક. બાકી આમ તો સેપરેટ જ ને મોટા ભાગના. તો સમય જેમ આગળ વધ્યો એમ મદ્રાસ અને મુંબઈમાં પણ દ્વિમુખી વ્યવસ્થા લાગુ થઈ. બંગાળ તો બહુ મોટું પ્રાંત હતું. આ એક જ વસ્તુ થવાથી છે ને બંગાળની સાથે સાથે બિહાર અને ઓડિશાની પણ સત્તાઓ આવી ગઈ હતી.
અને અમુક સમય પછી મદ્રાસ અને મુંબઈની પણ રાજસ્વની સત્તાઓ આવી. તો આ લોકોએ શું કર્યું? મદ્રાસમાં કોઈ ગવર્નર બેસાડી દીધો અને અલગથી મુંબઈમાં પણ કોઈ ગવર્નર બેસાડી દીધો. બંગાળમાં પણ કોઈ ગવર્નર છે જ. હજી કોઈ પ્રાંત આ લોકો એડ કરશે તો ત્યાં પણ નવો ગવર્નર આવશે. આ સિસ્ટમ લાગુ થઈ. આનાથી ઇતિહાસમાં સૌથી મોટો ફેરફાર શું આવ્યો કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની માત્ર ભારતમાં શેના માટે આવી હતી? વ્યાપાર કરવા માટે. હવે લોકોનો કયો ઇતિહાસ શરૂ થઈ ગયો? રાજકીય ઇતિહાસ, રાજસ્વ. આ લોકો માટે નવું શું હતું? મહેસૂલ ઉઘરાવાનો ધંધો તો એમના લોહીમાં હતો, જેમ આપણા લોહીમાં હોય ગુજરાતીઓના. આપણે ધંધો કરતા શીખવાનું ના હોય, ખાલી જગ્યા મળવી જોઈએ, સારું લોકેશન, પતી ગયું. એને આખો એરિયા કવર જ કરી લીધો હોય, સરકારી દબાણે કરી નાખ્યું હોય, એ પાછો ના પડે. એને ખબર છે 5-10 વર્ષ પછી દબાણવાળા આવશે, ત્યાં સુધીમાં હું પૈસા ભેગા કરી લઉં, એટલે કાં ઉઠીને દંડ ભરવાનો થાય તો આપણને દુઃખ ના થાય. બરોબર? એ આપણે એમ જ માનીએ છીએ. સમજો ખોટું છે તો પણ વાસ્તવિકતા તો એ જ છે કે ઘર બનાવી દીધું તોય આપણને ચેન ના પડે. એટલે બહાર પેલી સરકારી જગ્યા હોય ને ત્યાં થોડો ઓટલો તો બનાવી જ દીધો હોય કે પાર્કિંગ તરીકે કામ આવશે. દબાણવાળા પછી ખેંચી જાય એટલે પાછો 2 દિવસ પછી સિમેન્ટની થેલીઓ મંગાવી દે, ઈંટો મંગાવી દે. વાર કેટલી! અને એમાંય ના થાકે તો પાછા ઉપરથી હવાઈ દબાણ કરે. પેલું તળપદો શબ્દ છે, છજુ બહાર કાઢે, ગેલેરી, એને હવાઈ દબાણ કહેવાય. એ પછી એમાં આધુન કરી નાખે. ક્યાં જમીન ઉપર દબાણ છે? આ તો ઉપર છે. ઘણામાં તમે સોસાયટીઓમાં આ બધું જુઓ. એટલે સામાન્ય વાત છે. પણ એક વસ્તુ તમને કરવા મળી ત્યારે તમે ધીમે 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 કંઈક ખોટું કરવાનો ઈરાદો ધરાવતા થયા. આ લોકોમાં એવું જ હતું. વ્યાપારિક બાબતોમાં માસ્ટરી, પણ રાજસ્વની સત્તા આ લોકોના હાથમાં આવી એટલે 2 વાતો બની. એક, કંપનીના અપ્રમાણિત જે કર્મચારીઓ હતા એ લોકોએ રાજસ્વની એટલે કે મહેસૂલી સત્તાનો દુરુપયોગ શરૂ કર્યો. અને એમાં એક ગવર્નરો છે ને આ બધા ઉપર લગામ મૂકી શક્યા નહીં. એ લોકો એમના અંદર અંદર બાજવામાં વ્યસ્ત હતા. આ જ્યારે ભેગા થાય એટલે બાજવાનું જ થાય. કેમ? તો સમજો. હું તમને એમ પૂછું કે બંગાળ, મદ્રાસ અને મુંબઈ, આ 3માં મોટું કોણ? આ 3માં મોટું કોણ? બંગાળ. એક પોલીસ સ્ટેશન છે માની લો, એમાં 3 PSI છે. 1 2 3 3 PSI. નામ છોડી દો, ઉંમરે છોડી દો, ખાલી એટલું યાદ રાખો 3 કોણ છે? PSI. હવે હું તમને પૂછું કે આ 3માં મોટું કોણ? કોઈ નહીં. 3 ઇક્વલ છે. મેં એવું નથી પૂછ્યું 3માં ઉંમર લાયક કોણ છે. મેં નથી પૂછ્યું 3માં અનુભવી કોણ છે. નહીતર પેલું આવે કે 10 વર્ષથી છે અને જે 5 વર્ષ થયા છે અનુભવ. કાં તો તમે પેલું એ જુઓ કે પેલાની 50 વર્ષની ઉંમર થઈ, આ તો 35 વાળા છે. પણ મેં શું પૂછ્યું? 3માં મોટું કોણ? તો કોઈ નહીં. 3 ઇક્વલ છે. એમાં 3માં મોટું કોઈ નથી. બંગાળમાં કોણ છે? કોઈ. મદ્રાસમાં, મુંબઈમાં ગવર્નર. પણ
અવ્યવસ્થાઓ સર્જવા માટે એટલું ઇનફ હતું કે કોઈ એક વ્યક્તિ પોતાની જાતને સિનિયર સમજે. એ હતો આ કે ભાઈ શરૂઆત તો અમારાથી થઈ ને, તમે તો હમણાં આયા, એટલે હું સિનિયર, હું કહું એમ જ કરવાનું. એટલે આ બંને કે ભાઈ માપ મારે, તું ગવર્નર છે, અમે ગવર્નર જ છીએ, આમ ના કરાય. પણ ડિસ્પ્યુટ થાય એટલે તમે શું કરો, તમારું મૂકી એનું જોવા બેસશો. બાજુ ઝઘડો થાય ને તો તમે તમારો ધંધો મૂકીને ત્યાં ડોક્યા કરશો. આમ તો કેટલું મસ્ત ચાલે છે, આને કેમ કરીને પાડવો, એમાં તમે તમારી નુકસાની કરશો. એટલે વ્યવસ્થા બહુ સારી એવી હાથમાં તો આવી, પણ એને જાળવી શક્યા નહીં. પરિણામે શું થયું, 1765 થી શરૂ થયું છે. બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ થઈ, પણ આ એમની પાસે જે મહેસૂલી સત્તાનો ઉપયોગ કરવાની વાત આવી તો ભ્રષ્ટ અપ્રમાણિત કર્મચારીઓએ એનો ઉપયોગ ના કર્યો. શું કર્યું? દુરુપયોગ કર્યો. મહેસૂલી સત્તાનો કંપનીના જ અપ્રમાણિત કર્મચારીઓ દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો. હવે દુરુપયોગ કરવામાં આવ્યો એટલે શું થયું? જેના લીધે ભ્રષ્ટાચાર શરૂ થયો, જેના લીધે લાંચ રૂશ્વત લેવા લાગ્યા, જેના લીધે કર્મચારીઓ શું કરવા લાગ્યા? વ્યક્તિગત વ્યાપાર કરવા લાગ્યા, જેના લીધે કેટલાક કર્મચારીઓ તો ભારતીયો પાસેથી શું લેવા લાગ્યા? ભેટ સોગાદો લેવા લાગ્યા. આ બધી અવ્યવસ્થાઓ શરૂ થઈ. 4 કઈ કઈ? ભ્રષ્ટાચાર. કેટલાક તો શું કરવા લાગ્યા? લાંચ રૂશ્વત. કેટલાક બારોબાર ધંધો નાખીને બેઠા હતા. કેટલાક તો ભારતીયો પાસેથી ગિફ્ટો લેવા લાગ્યા. ઘણો કહેતા કન્સ્ટ્રક્શનમાં આવું બહુ ચાલે. અધિકારી સહી કરવામાં એકાદો ફ્લેટ માગી લે કે ગાર્ડન ફેસિંગ વાળો બીજો ત્રીજો માળો હોય તો લખી આપ મને. ઘણા પિક્ચરોમાં આપણે આવું જોતા હોઈએ છીએ. વાસ્તવિકતા તો આપણને ના ખબર હોય, કારણ કે ભ્રષ્ટાચાર બહુ સાયલેન્ટલી થતો હોય, એ જજ જાહેર ના હોય, અને એવું કઈ થાય તો પકડાઈ જવાય. પણ સમજો આમાંથી કંઈ પણ થાય, આર્થિક નુકસાની તો કોને જવાની? કંપનીને. અને થયું જ. મહેસૂલી સત્તાનો કંપનીના અધિકારીઓએ જે લેવલે દુરુપયોગ કર્યો, જેના કારણે ભ્રષ્ટાચાર શરૂ થઈ ગયો. કેટલાક કર્મચારીઓ લાંચ રૂશ્વત લેવા લાગ્યા, કેટલાક વ્યક્તિગત વ્યાપાર કરવા લાગ્યા, કેટલાક ભારતીયો પાસેથી ભેટ સોગાદો લેવા લાગ્યા. પરિણામે આ બધાના પરિણામે 6 જ વર્ષમાં, એટલે 1765 થી શરૂ થયું, 6 વર્ષમાં એટલે શું બોલાય? 1771 સુધીમાં દેવાળું, ઉઠમણું, તળપદો શબ્દ, પ્રોપર શબ્દ ફડચામાં ગઈ. ગામડાનો શબ્દ તાળા મારીને બંધ કરવાના દિવસો, તાળા મારીને બંધ કરીને નીકળવાના દિવસો, જે બોલો તે આવી ગયા. દુનિયાનો પૈસો હતો એ જ કંપનીનું ઉઠમણું થયું. કારણ ખાલી વિચારો ભ્રષ્ટાચાર કયા લેવલે થયો હશે.
કે જેને 100 કરોડમાં બિલ્ડિંગ બનાવી એ અઠવાડિયામાં રસ્તા ઉપર આવી ગયો છે. એટલે સ્ટાફે બારોબાર દુકાનો વેચી હોય, એના બિચારો રાહ જોઈને બેઠો હોય બિલ્ડર કે પૈસા આવે તો થોડી લોન ભરી દઉં, અને જે 5-25 નફો થયો. બહુ ખરાબ ભ્રષ્ટાચાર. પરિણામ આવી ગયું, કંપનીનો દિવાળો ફૂંકાયો. હોબાળો મચી ગયો બ્રિટનની અંદર. સંસદમાં ચર્ચાઓ પર ચર્ચાઓ શરૂ, આક્ષેપો પ્રત્યાક્ષેપો શરૂ. આમાં તો ભેગા થયેલા આમાં થાય કે ના પાડી હતી આવું કરવાની, પેલો કે તે ક્યાં ના પાડી હતી, ત્રીજો ઉભો થાય મેં ના પાડી હતી, એટલે પેલો કે તારામ ક્યાં મગજ છે, આમ કઈ બધા એકબીજાને ચોંટે. કોઈ સ્વીકારે નહીં કે મારો વાંક હતો. બધા બાબા રામદેવ બનીને જ બેઠા હોય એ દિવસે, હાથ ઊંચા જ કરે કે હું નતો, અને તે મને આવું ક્યાં કીધું હતું. પણ હોબાળો મચી ગયો, આક્ષેપ પ્રત્યાક્ષેપો થયા, પણ છેલ્લે નક્કી તો એ થયું કે ભાઈ આ બધું કરવાનો કોઈ મતલબ નથી. આપણે આટલું ટૂંકું વિચારીને ભારતમાં ગયા હતા નહીં. પેઢીઓ કાઢવાની છે ત્યાં તો, સસ્તામાં થોડું પતાવાય. કંપનીને નફો રડતી કરવી પડશે, ફડચામાંથી બહાર કાઢવી પડશે. અને એના માટે શું કરી શકીએ બોલો. એટલે સંસદમાં સૌથી મોટો આક્ષેપ તો એ મુકાયો, આક્ષેપ તો ના કહેવાય પણ મુદ્દો, કે આ બધા પાછળ મુખ્ય જવાબદાર કારણ શું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સ્વતંત્ર હતી, એના ઉપર કોઈનું નિયંત્રણ હતું નહીં, કોઈની લગામ નહોતી એના ઉપર, અને એટલે જ આ બધું થયું. હવે સમય આવી ગયો છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સ્વતંત્ર ના રખાય, ફડચામાં જતી રહી છે, અને નફો રડતી કરવી હોય, ફડચામાંથી બહાર કાઢવી હોય, તો જરૂરી છે હવે એના ઉપર સંપૂર્ણ નિયંત્રણ મૂકવાની. પણ આ વાત થઈ એટલે પ્રશ્ન બીજો એ જ ઉભો થયો કે તો એનું નિયમન કોને સોંપીશું, એના કોના નિયંત્રણ નીચે મૂકીશું. પંખાની સ્પીડ તમારે વધતા ઓછા કરવી છે તો એમ કે બોલીને ના થાય, એના માટે રેગ્યુલેટર મૂકવું પડે, ટુ રેગ્યુલેટ. અને તો તમે ગુજરાતીમાં કહેશો નિયમન કરવું, જેના ઉપરથી રેગ્યુલેટર શબ્દ આવ્યો છે. તો કે એનું નિયમન કોકને તો સોંપવું પડે, અને એને કોકના તો નિયંત્રણ નીચે મૂકવી જ પડે. આ કોકમાં કોણ આવે? એટલે નક્કી થયું કે એક કામ કરો, સંસદને જ આપવા જવાબદારી. ઈસ્ટ ઇન્ડિયા કંપની સંપૂર્ણપણે કોના નિયંત્રણ નીચે મૂકી દો? બ્રિટિશ પાર્લિયામેન્ટ, બ્રિટનની સંસદના નિયંત્રણ નીચે. હવે એનું નિયમન બ્રિટનની સંસદ કરશે. એટલે હવે શું થશે? કંપની ક્યાં છે? ભારતમાં. સંસદ ક્યાં છે? બ્રિટનમાં. સંસદને પગ તો હોય નહીં કે ચાલીને ભારત આવે, કે કંપનીને પગ નથી કે ચાલીને સંસદને મળવા આવે. એટલે વ્યવસ્થા એવી કરી કે હવે કંપની કેવી રીતે ચાલશે, કંપની આગળ જતા કેમ વર્તવાનું છે, એ બધું નક્કી કોણ કરશે? સંસદ. સંસદ બોલીને નક્કી નહીં કરે, એ લખાણમાં જશે. એટલે બનશે કાયદો. ક્યાં? સંસદમાં. એ કાયદો સંસદમાં બનીને મંજૂર થઈને ક્યાં મોકલાશે? ભારત. અને ભારતમાં એ કંપની ઉપર લાગુ થશે. એટલે ભારતમાં રહીને કંપનીએ કેવી રીતે હવે ચાલવાનું છે એ બધું નક્કી કોણ કરશે? સંસદ. અને માત્ર આ બાબત નહીં, આ બંને બાબતો કંપનીની અમારા નિયંત્રણ નીચે છે. એટલે કે સંસદના નિયંત્રણ નીચે. ખાલી વ્યાપારિક બાબતો નહીં, રાજકીય બાબતો પણ. એટલે તમે છે ને આના જ માટે ઇતિહાસમાં જે પહેલો કાયદો જોશો બંધારણની અંદર, એનું નામ સાંભળ્યું હશે, નિયામક ધારો છે. 1773. નિયામક ધારો અંગ્રેજીમાં કહેવાય છે રેગ્યુલેટિંગ એક્ટ. આપણે ત્યાં પહોંચવાનું હતું, બરોબર. પણ સંસદે શું અપેક્ષા રાખી? એ હજી તો 73માં બનશે કાયદો. આ તો કઈ સાલ છે? 71. આના પછી આવશે 1772ની સાલ. સરકારે તાત્કાલિક નિર્ણય લીધો કે આ બધું થયું,
કંપનીના કર્મચારીઓ ભલે અપ્રમાણિત હતા અને આ બધું થયું, પણ ચોખ્ખો વાંક બંગાળના ગવર્નરને નીકળે છે. એ પેલા બે ઉપર રોફ જમાવારીઓ છે, એને ઘરમાં ધ્યાન રાખ્યું નથી. તમે એક ટીમ છો અને તમારી ઉપર એક લીડર છે, ટીમ લીડર, એ ધ્યાન ના રાખે તો તમે ચા પાણી નાસ્તામાંથી ઊંચા નહીં આવો. તો થોડી વાર થઈ તો નીચે ચા પીતા આવીએ, થોડી વાર થઈ કે પડીકું ચાલ ને ખાઈ લઈએ, એમાં જો સેવ ઉમરાવાળું હાથમાં આવી ગયું તો અડધો કલાક નીકળી જાય. પેલા કયા ગોપાલના સેવ ઉમરા ખબર છે, પૂરા જ ના થાય, એટલી બધી ક્વોન્ટિટી આપે. તો થોડી વાર પાછા બહાર ઉભા રહી જાઓ, એમાં કોઈકનો વરઘોડો નીકળ્યો એટલે પૂરું કામ ધંધો મૂકીને તમે કાં તો વરઘોડા પહોંચી જશો નાચવા, કે એને થોડો કૂદકો મારતા આવીએ. આપણે શું, જેનું લગ્ન હોય ગીત સારું વાગે છે, અમુક તો બાળકોને ઉભા નાચતા હોય. મોર તો સમય જ બગાડશો ને તમે. કેમ? તમારો ટીમ લીડર જ મહાન હતો, એ તમારા જોડે જ ઉભો નાચતો હતો, એને ખબર જ નથી કે હું ટીમ લીડર છું. સમજાય છે? તો અવ્યવસ્થાઓ સર્જાવા પાછળનું કારણ શું? આજ એક તો તમે લગામ રાખી નથી, ધ્યાન નથી રાખ્યું, અને તો જ લોકોએ મજા લીધી છે. એટલે કામ કરો, પહેલો એને બદલો. એટલે સરકારે તાત્કાલિક નિર્ણય લીધો અને 1772 બંગાળના બીજા ગવર્નર તરીકે કોને બેસાડ્યો ખબર છે? આ નામ પણ સાંભળ્યું હશે, વોરેન હેસ્ટિંગ્સ ને નિમણૂક કરાઈ. બંગાળના ગવર્નર તરીકે આવતાની સાથે જ આ ભાઈ શું કરે છે? ઈસવીસન 1772 એક નવા પદનું સર્જન કરે છે. એ પદનું નામ કલેક્ટર. કલેક્ટરનું પદ આટલું જૂનું છે, પણ એ સમયે કલેક્ટરનું પદ કેવી રીતે ઊભું કર્યું છે? એ ભાઈ છે ને મહેસૂલી વ્યવસ્થાને સરળ કરવા માંગતો હતો. જેવો ગવર્નર બન્યો એટલે એને પહેલું કામ એ જ કર્યું કે મહેસૂલી વ્યવસ્થા શું કરો? સરળ કરો. અને એના માટે મહેસૂલ ઉઘરાવનાર સેપરેટ વ્યક્તિ જ હોવો જોઈએ, કર્મચારી, જેનું કામ માત્ર શું રહેશે? મહેસૂલ કલેક્ટ કરવાનું. એટલે શું છે, અલગ અલગ એરિયામાં તમે આ રીતે સેપરેટ માણસ બેસાડો તો કોઈ અવ્યવસ્થા થાય છે તો તમે સીધો એને પકડી શકો. જેમ કે આ કોમ્પ્લેક્સની જવાબદારી તમે કોઈ એકને સોંપી, બાજુના કોમ્પ્લેક્સની જવાબદારી તમે બીજાને સોંપી, એના પછી તમે ત્રીજાને સોંપી. હવે ખબર પડી કે ભાઈ આ કોમ્પ્લેક્સમાં કોઈ અવ્યવસ્થા સર્જાઈ છે, તો તમારે કોઈના નામ અલગથી ગોતવાના જ નથી. આની પાસે જેની જવાબદારી હતી તમે સીધો એને જ પકડશો. ભાઈ આમાં શું થયું બોલ? નહીં તો તમે બધા ભેગા કરો, કોણ હતું ભાઈ? બધા એકબીજાને ખોજ આપે, હું નહીં પેલો હતો. આ તો તમે જ બેસાડેલા છે. એટલે સેપરેટ એક વ્યક્તિ હોવો જોઈએ જેનું કામ માત્ર ને માત્ર શું છે? મહેસૂલ કલેક્ટ કરવાનું. તો મહેસૂલ કલેક્ટ કરનાર વ્યક્તિને આપણે શું કહીશું? કલેક્ટર. આ રીતે આ શબ્દે જન્મ લીધો છે. અને આ ભાઈ આ છે ને મૂળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં એક સામાન્ય ક્લાર્ક હતો, અને સીધું નસીબ ખુલી ગયું. સીધો શું જાહેર થયો? બંગાળનો ગવર્નર. હજી નસીબ ખુલશે. આ જ ભાઈ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ પણ બનશે. તે ક્લાર્કમાંથી ક્યાંય પહોંચી ગયો. આપણે એવું કહીએ ક્લાર્કમાં સીધો સીએમ બની ગયો. ડાયરેક્ટ જ પ્રમોશન આવ્યું, ખબર નહીં કઈ રીતે આવ્યું હોય, પણ આવી ગયો. પણ બુદ્ધિશાળી હતો, આપણે જોઈ શકીએ. અને આના પછી પહેલો કાયદો બન્યો. બ્રિટનની સંસદે સૌથી પહેલો કાયદો બનાવ્યો આ નિયામક ધારો.
1773. રેગ્યુલેટિંગ એક્ટ ઓફ 1773, 1773 નો નિયામક ધારો. કાયદાની જરૂર ક્યારે પડે? વારંવાર અવ્યવસ્થાઓ સર્જાય તો. તમે જો ટ્રાફિકના નિયમો તોડતા જ નથી તો કાયદાની જરૂર જ નથી, પણ વારંવાર તોડો એટલે કાયદો વ્યવસ્થાને સુધારવા માટે જરૂરી છે. ટ્રાફિકના નિયમો વારંવાર તોડો, મેમાં પાછા કોઈક મેમાં ફાળવા ઉભા રહે, તમે ઝઘડા કરો, કોકને ફોન કરો કે અમારા કાકા MLA છે. આ કેસમાં કાકા હોય જ નહીં, કોઈ ભાઈબંધને જ ફોન કર્યો હોય અને પેલો MLA બનીને વાત કરતો હોય. મૂળ વસ્તુ બચવાની. અમુક તો મારા બેટા બોલાચાલી હાથાપાઈ ઉપર ઉતરી જાય, ઇજ્જત જ નથી રાખતા કોઈ કર્મચારીની. આપણે જોતા જ આવ્યા. આ બધું કંટાળી સરકારે શું કર્યું, મેટ્રો સિટીઓમાં, મોટા શહેરોમાં CCTV મૂકી દીધા 4 રસ્તે, કે સીધો ફોટો પડે એટલે મેમો સીધો ઘરે જ આવે, કાં તો મોબાઈલમાં તો આવી જ જાય મેસેજ કે બેટા ફોટો પડી ગયો છે અને 1000 રૂપિયા ભરી દેજે. ઓનલાઈન જ ભરવાના છે, નહીં ભરે તો પછી છેલ્લે પોલીસ સ્ટેશન જશે મેમો, તમને ફોન કરીને બોલાવશે. એમાં નહીં ભરે તો પછી છેલ્લે લોક અદાલત, એમાં તો ભરવો જ પડશે. એટલે એન્ડ શું આવે, ભરવો તો પડશે. HD ફોટો પડેલો તમારો, ડબલ HD, આમ ચોખ્ખા દેખાવ, મોઢામાં મસાલો ભરેલો તો ખબર પડી જાય કે આ ડટ્ટો ફૂલેલો હતો. ઘરવાળા ફોટો તો એટલે બાજવાનું જ થાય કે મોઢામાં શું નાખ્યું હતું, અને એ શું ઉતારવાથી સિગ્નલ તોડ્યું તમે, 1000 રૂપિયા ગયા. પેલું બારોબાર રસ્તામાં પતી જતું હતું, પણ હવે તો ઘર સુધી પહોંચતું હતું. કારણ શું? આપણે અવ્યવસ્થાઓ સર્જાઈ ત્યારે અને સુધારવા માટે ચોક્કસ વ્યવસ્થાને જન્મ આપવો પડે. એ આ કાયદો છે. આમાં મેઇન તકલીફો શું હતી આ બનાવવા પાછળની? એક, કંપનીનું નિયમન હવે સંસદ પાસે છે, એટલે ઓફિશિયલી ડિક્લેર કરવું પડે. બોલીને કરવામાં આ લોકો માનતા નહીં. આ લોકો હંમેશા શેમાં માનતા? લખાણમાં. કોઈ પણ વસ્તુ ઓન પેપર જ હોવી જોઈએ, વર્બલી ના ચાલે. બોલવા વાળો ભલે મહાન હોય, એ બોલે ફાઇનલ કહેવાય, પણ કાલ ફરી ગયો તમે કરી શું લેવાના? કઈ ના કરી શકો. એ તો એમ કહે હું ક્યાં બોલ્યો હતો, એ તો એમ કહે હું બોલ્યો જ નથી. તમે બોલે 10 જણાની સાબિતી કરા, પણ હું કહી દઉં હું બોલ્યો જ નથી, વાત પૂરી. એટલે મૂળ તો કોન્ટ્રોવર્સી થાય. અને બોલવાળો ફરી ગયો બધું સાઈડમાં રાખો, બોલવા વાળો જ મરી ગયો તો સાબિતી માટે આગળ જતા શું એની આત્મા બોલાવશો કે કોકના શરીરમાં? આય બાપા અમે ધંધે લાગ્યા છીએ, ચોખવટ કરી જા કે તે આવું કીધું તું એટલે હું ચોખવટ કરવા આવે. વિજ્ઞાનની દુનિયામાં આપણે ક્યાં બધા માનીએ છીએ? એ તો જોઈને આપણે થોડી બીક લાગે, પણ આપણને એમ જ કે આપણી સાથે નથી થયું એવું કઈ હોય જ નહીં. ના હોઈ શકે, હોઈ શકે, આપણને શું ખબર. પણ બોલીને જવામાં આ બધી માથાકૂટો બહુ. એક વખત લખાણ થઈ ગયું ને પછી એને કરેક્ટ કરવું છે આગળ જતા, મતલબ ચેકચાક કરવી છે, કોઈ સુધારા કરવા છે, તો દર વખતે તમારે એમાં કંઈક ને કંઈક કરવાનું થાય, બધા ભેગા મળીને. લખાણમાં જ આ લોકો માનતા. આ કેમ બોલું છું? તો આજની તારીખમાં આપણા બંધારણમાં કાયદો બનાવવાની જે પ્રક્રિયા છે ને, એ આપણે કયા દેશ પાસેથી લીધી હશે? આ જ હોય, બ્રિટન. આ જ લોકોએ આપણને શીખવી કે કાયદો કેવો હોય ને કેવી રીતે બને. વરબલી ના ચાલતા, ના કે મરી જશો. અને અંગ્રેજો ભારત આવ્યા ત્યારે એમણે એ જ જોયું હતું કે લે આ તો જો બાર વહીવટ ચાલે છે. કાયદો તો કે એમાં તો રાજા બોલે એ કાયદો કહેવાય, ન્યાય તો કે રાજા કરે એ ન્યાય કહેવાય. નો ડાઉટ પ્રાચીન યુગ અને મધ્યકાલીનના શરૂઆતના તબક્કામાં આપણા લગભગ રાજાઓ જે ભારતના લોકલ હતા, મહાન જ હતા. એ ફરે નહીં, એ જે બોલે ને એમનું વાક્ય સોનાની લકીર કહેવાય. પણ વિદેશીઓના સંપર્કમાં આવ્યા
અને વિદેશી શાસકો આપણને જોવા મળ્યા. મુગલોને બધા બહારથી આવ્યા. આ મોટા ભાગે આપણને એવું જોવા મળતું, આજે બોલે ને કાલ તો ગોતવા પડે કે લે ગયો ક્યાં પેલું બોલવા વાળો, ફરી જાય. સીધી વાત છે. આજે હું એમ કહું કે જાહેર કરો કે કોઈ ચોરી કરતા પકડાય એટલે એના હાથ તાત્કાલિક કાપી નાખવામાં આવશે. કાયદો બની ગયો. મેં કીધું કે ચોરી કરતા પકડાય, શું કાપવાનું? હાથ કાપી નાખવાનો, વાત પૂરી. પણ આવતીકાલે મારો ભાઈ ચોરી કરતા પકડાયો તો મને સારું લાગશે ને? હાથ કપાઈ જાય એટલે બીજા દિવસે શું ધીમેરીને ફરી જઈશ કે 2 મિનિટ. કાલે જેને કીધું તું ચોરી કરતા પકડાય એટલે એના હાથ કાપી નાખવાના, તો એમાં રાજ પરિવારના સભ્યો અપવાદ ગણવા. મતલબ મારા ઘરનું કોઈ પકડાય તો એને તો હાર પહેરાવાનો, પણ હાથ નહીં કાપવાના. લો, બદલાઈ ગયો કાયદો. તમે શું મારો વિરોધ કરશો? હું રાજા છું, મારી જોડે 2 તલવાર તો હશે જ. એકાદી ફેરી નાખી તો તમને ગોતવા પડશે. સમજાય છે? હું કાઢીને તમને તલવાર માર દઈશ કે આ તો મારો વિરોધ કરે છે, માર નાખો સાલાને. મારે તો સેનાને આદેશ જ આપવો પડે ને કે સૈનિકો બંદી બનાવો, હા, ખવડાવી દો, સિંહને ખવડાવી દો કે મગરમચ્છને ખવડાવી. પેલા ડાયલોગ નથી, ડાલ દો શેર કે પિંજરે મેં, મગરમચ્છ કો ખિલા દો. એટલે પતી ગયું, આખું ગામ તમને ગોતતું હોય. શું ફરિયાદ થાય મારી ઉપર? સુપ્રીમ કોર્ટે હું પોતે જ છું, હાઈકોર્ટે હું પોતે છું. એટલે એ સમયની અવ્યવસ્થાઓ ઘણા બધા રાજાઓના સમયગાળામાં આપણને જોવા મળી. અને અંગ્રેજો એ જ જોયું, એટલે ગભરાઈ ગયા કે આપણે બોલવાનો ધંધો કરવાનો જ નથી, આપણે કાગળને પેન તૈયાર રાખવાનું કે લખી નાખ ભાઈ અને સહી કર, ખબર પડે કે લખવાળો કોણ હતો. એટલે આ લોકો લખાણમાં જાય છે. પણ એમની પાછળના કારણ શું? તો એક કારણ હતું આ 4 બાબતો. બીજું કારણ હતું હાઈ લેવલના ડખા. આ 3ના આમાં કાયમી શાંતિ લાવવાની હતી. ત્રીજું કારણ હતું કે કંપનીનું નિયંત્રણ આપણે લઈ લીધું, એટલે કે સંસદે લઈ લીધું, એનું નિયમન હવે સંસદ કરશે. તો શું સંસદ બહાર જ જશે દેખરેખ રાખવા માટે? પગ થોડા છે. એટલે એને પોતાના વતી કોઈને મોકલવા પડશે. અને ધ્યાનમાં કોણ હતા ખબર? પેલા ડાયરેક્ટરો. કેટલા હતા? કદાચ પ્રશ્ન જોયો હશે. નિયામક ધારાથી 24 સભ્યોનું એક બોર્ડ બને છે, કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ. અને એ સમજવાની વાત છે કે એને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ નામ કેમ આપ્યું. એમાં જે 24 જણા હતા એ મૂળ કંપનીના ડાયરેક્ટરો હતા. અને એમને કહી દીધું કે તમે બિસ્તરા પોટલા પેક કરો અને જાઓ, ભારત જાઓ. અને સંસદ વતી તમે 24 જણાનું જે બોર્ડ છે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ, એ કંપનીનું નિયમન કરશે અને દેખરેખ રાખશે. કોના વતી? સંસદ વતી. આ બધું કરવાનું હતું. હવે તમે મને જવાબ આપો, આ 3 રોજ બાજ કરતા હોય, કાયમી શાંતિ લાવી છે, તેનું સમાધાન શું? કાયમી સમાધાન શું? પેલું ઉદાહરણ લો, ચલો. પોલીસ સ્ટેશનમાં 3 PSI વાળું, એક પોલીસમાં 3 PSI, ત્રણેય અંદર બાજ કરે છે, કોઈ કામગીરી થતી જ નથી. મને સત્તા છે, મારે કાયમી શાંતિ લાવી છે, તો મારે શું કરવું પડે? 3 માંથી કોઈ એકને PSI માંથી PI બનાવી દેવો પડે. તો ઓટોમેટિક થઈ ગયું આ ઉપર, પેલા 2 ની નીચે. હવે મારે 3 માંથી કોઈ એકને PI બનાવવો છે, તો હું પહેલી પ્રાયોરિટી કોને આપું? જે જૂનો હોય, જે અનુભવી હોય. અહીંયા 3 માં જૂનું કોણ? બંગાળ. એટલે આ લોકો નિયામક ધારામાં શું કરશે? જાહેરાત કરશે જોગવાઈની કે આ કાયદાથી બંગાળનો જે ગવર્નર છે એ હવે બંગાળનો ગવર્નર જનરલ કહેવાશે. અને મદ્રાસ અને મુંબઈ બંગાળના નિયંત્રણ નીચે આવી જશે, કારણ કે બંગાળ વાળો ગવર્નર નથી, ગવર્નર જનરલ છે. અને વાક્ય જે રીતે મૂક્યું હતું કે આ કાયદાથી બંગાળનો જે ગવર્નર છે, 1773 ના કાયદામાં જોગવાઈ કરી કે આ કાયદાથી બંગાળનો જે ગવર્નર છે એ જ હવે શું કહેવાશે? બંગાળનો ગવર્નર જનરલ. અને એ બંગાળનો ગવર્નર કોણ હતો? વોરેન હેસ્ટિંગ. સીધો શું બની ગયો? તો બંગાળનો છેલ્લો ગવર્નર કોણ? આ જ. અને બંગાળનો પહેલો ગવર્નર જનરલ પણ આ જ. સમજો, આ બધું થશે કયા કાયદામાં? નિયામક ધારામાં. બરોબર.
પણ કાયદો તો બહુ મોટો શબ્દ છે. આની જોગવાઈઓ આપણે લખવાની થશે, પણ ખાલી લખવાની નથી, તર્ક મગજમાં રાખવાનો ને ક્રોનોલોજી મગજમાં સેટ કરવાની, ઘટનાક્રમ. આપણે ક્યારના વાર્તા જ કરીએ છીએ અને એના આધારે સમજીએ છીએ કે આ કેમ થયું. એવું નહીં કે કોર્ટ ઓફ ડાયરેક્ટર બની ગયું, યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાય છે, વાત પૂરી. કોર્ટ ઓફ ડાયરેક્ટર નામ કેમ પડ્યું? આમાં 24 જણા કોણ હતા? શું કારણથી? કઈ રીતે પદ નવું ઊભું કરવું પડ્યું? એની પાછળનું કારણ શું હતું? તો પેલા 3ના અંદર અંદર ડખા, આ તે. આ તમે આ રીતે સમજો તો ગોખવાની જરૂર ના પડે, સીધે સીધું મગજમાં આવે કે બાજવાનું તો શરૂઆતમાં ચાલતું હતું, એટલે 1773ના કાયદાથી કોઈકને મોટો કર્યો છે અને સમયે સમયે બીજા નવા નવા પદને આ લોકો સર્જન કરતા રહેશે વ્યવસ્થાઓને સુધારવા માટે. આટલી લાંબી જગ્યા છે ને તમને અગવડ પડે છે, બરોબર, એક સાથે બે કામ નથી થઈ શકતા, તો સીધી વાત છે, વચ્ચે પાર્ટીશન જ મારવાનું થાય. બે દરવાજા તો છે જ, પેલું માર્યો પાર્ટીશન, 10 જણા છો, પાર્ટને ત્યાં બેસાડો, પાર્ટને અહીંયા બેસાડો, તું આ કર, તમે પેલું કરો, બંને એકબીજાને જોવાનું નથી થતું, વચ્ચે પાર્ટી જ મારી દો, પાર આવે. એને સરળતા કહેવાય. ટુકડા જ કરવા પડે. બહુ મોટું કરો તો અવ્યવસ્થા સર્જાવાની સંભાવના પૂરેપૂરી છે, પણ નાનું રાખો તો. મોટો બંગલો હોય 3 માળનો તો પછી કામ કરવાવાળાને તકલીફ જ પડે, પણ એક સામાન્ય 2 BHK નું ઘર હોય તો 10 મિનિટમાં તો કામ પતી ગયું હોય, કચરા પોતાનું હાથે. એટલે આ રીતની વાત છે. આની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું, બરોબર. આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ ટાઈમ ભેગા થશું. એટલે પહેલો લેખિત કાયદો છે. આને કહેવાય સંસદ દ્વારા કંપની માટે અમલમાં મુકાયેલું સૌથી પહેલું લેખિત બંધારણ, લેખિત કાયદો. અહીંયાથી અસ્તિત્વમાં આવશે. જોગવાઈઓ આપણે ઉપર છેલ્લી તો વાતમાં કરી, નેક્સ્ટ ટાઈમ ભેગા થશું એટલે ડિટેલમાં બધું લખવાનું થશે, બરોબર. અત્યાર સુધી આજે બધું લખ્યું એનું તમને શેર આ લોકો કદાચ કરી દેશે, બરોબર, તો પણ હું એ લોકોને કહી દઈશ. ચલો મળીએ નેક્સ્ટ ટાઈમ.